ओके, लाइव स्ट्रीम। जय सच्चिदानंद हिरेनानंद जी। જય સચિદાન. આપ ત્રિમંત્ર બોલાવજો, હા ફોલો કરીશ. હા. નમો વિતરાગાય નમો વિતરાગાય હિરેનાનંદજી. હેંગ થઈ ગયું બધા. હા, કદાચ કોલ આવી ગયો હા. લાગે છે. હા. આપનું ડિસ્કનેક્ટ થઈ ગયેલું. અચ્છા. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવ સાહુણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચ નમુક્કારો સૌવપા વપણાસણો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિમ મંગલાણમ ચ સૌવેસિમ કર્મમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી દાદા ભગવાન. હે શ્રી દાદા ભગવાન. અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા મન, વચન, કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના ચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણ લઈએ. અક્ષય મૂકવું પડે. કોણ બોલવાનું? હા, આપ બોલાવશો ભરતભાઈ સાહેબ? હા, ઓલું રાખજો પણ સ્ક્રીન પર રાખ. હા, રાખી દો. કોણ ફોલો કરશે? હું ફોલો કરું. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है अगुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्म
सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है सत्यम निश्चय वन्द्य है 33 कोटि दैवगण 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्धस्वरूपी मूर्तमोक्ष सिद्धस्वरूपी मूर्तमोक्ष गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 जय जय सच्चिदानंद सच्चिदानंद જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી હિરેનજી આ પદ તમે કદાચ પહેલી વાર સાંભળતા હશો અમે તો લીધા છે પછી મેં એક્સપ્લેન બી કર્યું છે પછી તમને ફાવે તો એક્સપ્લેન કરજો થોડું ઓકે હા થોડું એટલે જેટલું કરો એટલું સોરી હા ના 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 ના. જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ. સ્ક્રીન પર મૂકો હા હા સ્ક્રીન પર મૂકો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હિરેનભાઈ જય સચિદાનંદ. આઠમું હા બસ ઓકે પરફેક્ટ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પરમાણુ થિયરી નિજ બોધ્ય સુધરે પરમાણુ થિયરી નિજ બોધ્ય સુધરે નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘળે નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે
પરમાણુ થિયરી નિજ બોધ્ય સુધરે. પરમાણુ થિયરી નિજ બોધ્ય સુધરે. અરીસાની સામે પોતાને વળવું. અરીસાની સામે પોતાને વઢવું. અરીસાની સામે પોતાને વળવું. અરીસાની સામે પોતાને વઢવું. પૂદગલ છે ભોળું સમજે છે સાને. ઉદગલ છે ભોળું સમજે છે સાને. પોતે પોતાની જાતે ઉદ્દેશી. પોતે પોતાની જાતે ઉદ્દેશી. ઠપકો એ આપો ભૂલો જ્યાં લાગે. ઠપકો એ આપો ભૂલો જ્યાં લાગે. પરમાણુ થિયરી નિજ બોધ્ય સુધરે. પરમાણુ થિયરી નિજ બોધ્ય સુધરે. મન વાણી આપણી જ સામાએ વિફરે. 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 આપણાથી જુદા જ સ્વતંત્ર છેટે. આપણાથી જુદા જ સ્વતંત્ર છેટે. સામાજે થાય ત્યાં આપણો ના કંટ્રોલ. સામાજે થાય ત્યાં આપણો ના કંટ્રોલ. હક દાવા માંડે જીવ ભાવે જડવોર. હક દાવા માંડે જીવ ભાવે જડવો. પરમાણુ થિયરી નિજ બોધ્ય સુધરે. પરમાણુ થિયરી નિજ બોધ્ય સુધરે. સમજણ પાડો તો પાછું સમજી જાય. 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 જ્ઞાન કળામય આત્મવર્તી થાય. જ્ઞાન કળામય આત્મવર્તી થાય. કુસંગ અડે તો કુસંગી થઈ જાય. કુસંગ અડે તો કુસંગી થઈ જાય. સત્સંગ અડે તો સત્સંગી થઈ જાય. સત્સંગ અડે તો સત્સંગી થઈ જાય. પરમાણુ થિયરી નિજ બોધ્ય સુધરે. પરમાણુ થિયરી નિજ બોધ્ય સુધરે. આપણે જાતે શુદ્ધાત્મા શુદ્ધ જ. 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 પૂદગલને ચોખ્ખું જ કરવાનું જાતે જ. ઉદગલને ચોખ્ખું જ કરવાનું જાતે જ. મન બુદ્ધિ સ્વભાવે દ્વંદ્વ દેખાડે. મન બુદ્ધિ સ્વભાવે દ્વંદ્વ દેખાડે. જાણી જોઈને પડવું ન ખાડે. જાણી જોઈને પડવું ન ખાડે. પરમાણુ થિયરી. પરમાણુ થિયરી
ઉધરે. પરમાણુ થિયરી નિજ બોધ્ય સુધરે. પ્રજ્ઞા લઈ જાશે સાચે જ રસ્તે. 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 પંચાજ્ઞાનજન જે દિલમાં વર્તે. પંચાજ્ઞાનજન જે દિલમાં વર્તે. મનને પટાવી કામ જ કાઢી લો. મનને પટાવી કામ જ કાઢી લો. મોક્ષ જ ખપે છે તો ઝંઝટું શાને. મોક્ષ જ ખપે છે તો ઝંઝટું સાને. પરમાણુ થિયરી નિજ બોધ સુધરે. પરમાણુ થિયરી નિજ બોધ્ય સુધરે. નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે. નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે. મનને પટાવી કામ જ કાઢી લો. મનને પટાવી કામ જ કાઢી લો. મોક્ષ જ ખપે છે તો ઝંઝટું શાને. મોક્ષ જ ખપે છે તો ઝંઝટું સાને. મોક્ષ જ ખપે છે તો ઝંઝટું શાને. મોક્ષ જ ખપે છે તો ઝંઝટું સાને. ઝંઝટું શાને. ઝંઝટું સાને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અક્ષયભાઈ છે? છે. આઈ રેનાજી. અક્ષયભાઈ, આ પદમાં શું કે છે? પહેલું તો મને આપેલું પરમાણુ થિયરી નીચ બોધ્યે સુધરે. તો આ પરમાણુ થિયરી જે પહેલો શબ્દ છે ને, એ એવું સમજાયું કે આ અક્ષય છે ને એને સમજાઈએ તો એ સુધરે એવો છે. કે નિજ બોધે સુધરે એટલે નિજ બોધ એટલે જે શુદ્ધાત્મા પોતે શુદ્ધાત્મા થયો, પણ પોતે શુદ્ધાત્માના ભાન સાથે પોતે પોતાની સાથે જે વાતચીત કરવાની છે, ખ્યાલ આવે? એ ભાગ હજી આપણો કાચો પડે છે. આપણે બધું સમજીએ છીએ ખરા, પણ શું થાય છે કે ક્યાંક ને ક્યાંક આપણે એ સમજણ એ કેવી રીતે વેરાઈ જાય છે કે જ્યારે સામેવાળી વ્યક્તિ છે આપણી સામે, એને કેવી રીતે જ્ઞાનમાં રહેવાનું એ આપણને ખબર પડે છે, પણ મારે અહીંયા શું સમજવાનું ખબર નથી પડતી. તો કે આ હિરેન છે, તો કે હિરેન સિવાય કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ની સમજણ આપવાની જરૂર નથી. હિરેનને જ ફક્ત સમજાવવાની જરૂર છે, બીજા કોઈને સમજાવવાની જરૂર નથી. હા, કારણ કે જો એ સમજી ગયો તો કામ નીકળી ગયું. સામાન્ય રીતે આપણે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો આપણે સામેવાળી વ્યક્તિને જ સમજાવવા પ્રયત્ન કરીએ છીએ, અને આપણા પોતાના અણુ પરમાણુમાં પણ એ જ વસ્તુ છે કે હું એને સમજાવી દઉં તો કામ થઈ જશે. ચાલો, આ વ્યક્તિ આ સમજતો નથી, આટલું સમજી લે તો કામ થઈ જશે. પણ એ ખરેખર પોતે સમજવાનું છે કે હું અહીંયા સમજી લઉં તો મારું કામ થઈ જશે.
હમ. એટલે સામાન્ય રીતે તમે જો આપણા દરેક વ્યવહારમાં આપણે બધાને સમજાવવા માટેનો જ પ્રયત્ન કરીએ છીએ. તો કે કોઈને સમજાવવાથી કશું થશે નહીં, પોતે સમજવાથી થશે. અને કેવી રીતે? તો કે નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે. તો કે પક્ષ એટલે હવે પક્ષ રહ્યો નહીં, પણ હજી આપણે જે લઈને આવેલા છે એ ભાગમાં ક્યાંક ને ક્યાંક એ લઈને આવેલો ભાગ કામ કરે છે, એટલે પક્ષ લેવાઈ જાય છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે આ લઈને આવેલો ભાગ પક્ષ લે છે તો શું થાય છે? તો કે પોતે પોતાની ભૂલને જાણી જ નથી શકતો. એટલે જો એ નિષ્પક્ષપાતે એટલે પોતે પોતાની જાત સાથે વાત કરે ને, એટલે સીધો પક્ષ ત્યાં જ ઉડી જ જાય છે. પણ પોતે પોતાની સાથે વાત કરતો નથી, એટલે પક્ષ ત્યાં ઉભો ને ઉભો જ રહે છે. એટલે આ બહુ સરસ વાત કરી. અને આગળ નીચે લઈ જતો હિરેનજી, કુસંગ વાળું. એક પેલી લાઈન કહું જરા. હા. અત્યારનો જે આ મન વાણી ને કાયા જે લઈ આવ્યા છે ને, એ હમ. પેલા થિયરી રૂપે લખાઈ ગયું છે. હમ. એમાં હવે ચેન્જીસ ન થાય. પણ અત્યારના ઉકલતી વખતે આ જ્ઞાન મળ્યા પછી પોતે પોતાની જાતને ઇવેલ્યુએટ કરે તો એમાંથી નીકળી શકે એમ. હા, પણ ઇવેલ્યુએટ કરવું એટલે શું? ઇવેલ્યુએટ એટલે પોતાની ભૂલોને જોવી, સામાન્ય હા. નિર્દોષ જોવા અને પોતાની હા, ભૂલોને જોવી. બરાબર છે. પણ એવી પોતે પોતાની ભૂલ જોવા માટે સૌથી પહેલા એને પોતે પોતાની સાથે વાત જ કરવી પડશે. હા હા, એ નિજ બોધ્ય એટલે કોઈ પણ પ્રસંગમાંથી સાર કાઢી અને બોધ લે અને પોતાના પર એપ્લાય કરે એમ. ના, એવી રીતે જી. નહીં. દાખલા હમ. તરીકે એ કઈ પણ વસ્તુ, કોઈ પણ સંજોગ બન્યો એટલે પહેલામાં પહેલો આપણને પ્રશ્ન થાય છે. કોઈ પણ સંજોગ બને ને ત્યારે પ્રશ્ન જી થાય છે. ત્યારે જી. પ્રશ્ન થાય ને એ વખતે ત્યાં એક પક્ષ ઉભો થઈ જાય છે. બરોબર. સૌથી પહેલા જેવો પ્રશ્ન થાય, આપણને કોઈ સંજોગ બન્યો એવો પહેલો પ્રશ્ન થાય, અને પ્રશ્ન થાય એટલે તરત જ પક્ષ લેવાઈ જાય. હવે જે રાઈટ. પક્ષ લેવાઈ જાય છે, એ પક્ષ એ વખતે મારે હિરેન સાથે જ વાત કરવાની છે. રાઈટ. કારણ કે જેવો મારે પક્ષ લેવાય હશે એવું તરત મને બહારના ભાગમાં એક પલમાં કેટલી વસ્તુ મને દોષિત દેખાઈ જાય છે. જી. અને એક પલની અંદર કેટલા બધા ક્રોધમાન માયાલોભ રાગ દ્વેષ ત્યાં ઉભા થઈ જાય છે. એટલે એ વખતે જેવો પણ સંજોગ બને છે, તો સંજોગ બનતી વખતે સૌથી પહેલા મારે પોતે પોતાની જાત સાથે, હિરેન સાથે વાત કરવી પડશે. રાઈટ. હા, અને હિરેન સાથે હું વાત નહીં કરું અને જો મારી દ્રષ્ટિ બહાર જશે તો પછી એ નિષ્પક્ષ નહીં રહે. એ બધું પોતે જે પોતાની માન્યતા છે એના પક્ષમાં બેસીને જ આખો બધો વ્યવહાર કરશે. કરેક્ટ. એવું લાગે છે. અને રાઈટ. પેલું કુસંગ વાળું છે, જી. અક્ષયભાઈ એ કાઢજો તો. કુસંગ નીચે. હા, કુસંગ અડે તો કુસંગી થઈ જાય, અને સત્સંગ અડે તો સત્સંગી થઈ જાય. કેટલી મોટી વાત કરી. એટલે કે આજે આ હિરેન છે ને, કુસંગ ક્યાં છે કે આ હિરેનના ભાગમાં કુસંગ છે. આ હિરેનની જે માન્યતા છે ત્યાં કુસંગ રહેલો છે. જ્યાં રોંગ બિલીફ છે ત્યાં કુસંગ છે. જી. ખ્યાલ આવ્યો? તો કે આ રોંગ એટલે એક સંજોગ બને છે, ત્યારે જયારે વ્યવહાર બને છે ને, એક રોંગ બિલીફ ને આધારે જેવો વ્યવહાર, એટલે સીધો રોંગ બિલીફ નો આધાર લીધો, એટલે બહાર મારી દ્રષ્ટિ થઈ, રોંગ બિલીફ નો આધાર થઈ ગયો, એટલે મને કુસંગ અડી ગયો. કરેક્ટ. અને એટલે કુસંગ અડ્યો એટલે હું કુસંગી થઈ ગયો. અને સત્સંગ અડે તો કે મેં રોંગ બિલીફ ને બદલે રાઈટ બિલીફ ને આધાર વ્યવહાર કર્યો, તો હું સત્સંગી થઈ ગયો. બરોબર. આવું લાગે છે. બરાબર છે ભરતભાઈ? કરેક્ટ. સત્યનો સંગ હા પોતે પોતાના સ્વભાવમાં આવી ગયો એટલે સત્સંગમાં જ છે. હા, એટલે આપણે જાતે શુદ્ધાત્મા, શુદ્ધ જ પૂતગલને ચોખ્ખું જ કરવાનું છે જાતે. એટલે આ કોઈ નહીં કરે.
દાખલા તરીકે આપણને આ બધા જે આપ્યા છે ને, આપતા પુત્રો છે, દાદા ભગવાન છે, કે છેક તીર્થંકર સુધી આપણી પાસે બધા સાધન છે, જી પણ છેલ્લે તો પોતે પોતાની જાત સાથે જ વાતચીત કરવી પડશે. રાઈટ. કારણ કે જે કે છે ને, શું છે ને કે સઘળી ઉપાધિનું મૂળ મુઆ તું જ છે. જી જી ખ્યાલ આવે? એટલે હું મારા આધારે જ આ બધું ઊભું થયેલું છે. એ જ્યાં સુધી પાકું નથી થતું ત્યાં સુધી એ દ્રષ્ટિ બહાર જાય છે, અને દ્રષ્ટિ બહાર જાય છે એટલે બહારના ભાગને સુધારવા માટે પ્રયત્ન કરે છે. અને દ્રષ્ટિ મારી અંદર ગઈ એટલે મેં હિરેન સાથે વાત કરી એટલે મારું કામ થઈ ગયું સાહેબ, કશું ઊભું જ નથી થતું. રાઈટ, બરોબર. આવું લાગે છે. તમને કઈ હોય તો જણાવજો ભરતભાઈ. બરોબર, કરેક્ટ કરેક્ટ કરેક્ટ. બોલો અક્ષયભાઈ. આ હિરેનાજી, આ છે ને પૂતગલ છે ભોળું, સમજે છે સાને. એટલે આ શું કહેવા માંગે? સમજે છે સાને, શાન. હા, આપણને ખરેખર આ જ્ઞાન મળ્યું ને એટલે ખરેખર હવે આ શાન ઠેકાણે આવી. અચ્છા. ત્યાં સુધી ગમે તેટલું એ સમજે કે વિચારે કે વાંચે કે ગમે તેટલું કરે, હવે આપણી આ જે શાન ઠેકાણે આવ્યું ને એટલે આ ભોળો ભાગ છે. તમે જેવું એને સમજાવશો ને એવું સમજી જશે. તમારી જે સમજણ છે એને આધારે એ પૂતગલ વર્ત્યા કરશે. પૂતગલને કોઈ પક્ષ નથી. તમારી સમજણ અને અણસમજણ એને આધારે એ કામ કર્યા કરે છે. પણ પછી હિરેનાજી, બુદ્ધિ, અહીંયા બુદ્ધિની બી વાત થાય ને, બુદ્ધિ દેખાડે છે ને મન બુદ્ધિ સ્વભાવે. ભરતભાઈ કઈ કેવું છે? મન અને બુદ્ધિ એનો સ્વભાવ શું છે કે દ્વંદ્વ દેખાડવું છે કે નથી, હું આત્મા છું કે નથી, એ હંમેશા દ્વંદ્વમય રહી. એને એક ઠેકાણે કોન્સન્ટ્રેટ નથી થતી અનલેસ એન્ડ અનટિલ આ જ્ઞાનમાં પાકા થઈ ગયા હોય તો. પછી મન અને બુદ્ધિનું ચલણ રહેતું નથી. મનનો સ્વભાવ છે ગાંઠોથી જે એના ટાઈમે આવે, જેમ કહેલો જે પરમાણુ જે થિયરી લખી હતી એ પ્રમાણે એનું વર્તન એનું મનનું થયા રાખશે. પણ આપણે હવે તેનાથી સર્વથા જુદા એવા શુદ્ધાત્મા છે. એટલે હવે મન અને બુદ્ધિનું જે સંસારાનુગામી છે એનું સાંભળવું નહીં. એવું આનો મતલબ એવો થાય કે જાણી જોઈને હવે ખાડો એટલે સંસાર, કે હવે જાણી જોઈને એ તરફ ન જાવ એમ. પછી લાઈન આવે ને સેકન્ડ, કે દાદા ભગવાને આ જ્ઞાન આપ્યા પછી પ્રજ્ઞા શક્તિ આપણામાં જાગૃત કરી દીધી છે. પ્રજ્ઞા શક્તિ જે છે એ મોક્ષાનુગામી છે, એ સાચે રસ્તે જ લઈ જશે. અને આ પંચ આજ્ઞાંજન એટલે કે હવે દ્રષ્ટિની અંદર કેવળ 5 આજ્ઞાનું જ અંજન હો. હવે જે દ્રષ્ટિ છે સંસારાનુગામી ન હોવી જોઈએ, મોક્ષગામી હોવી જોઈએ. અને મન તો છે ને નાના બચ્ચા જેવું છે, એ જીદ કરે, હટ કરે, પણ એને સમજાવી પડે. નાનો બચ્ચું હોય એને એમ કે અચ્છા હું તને ચોકલેટ પછી લઈ આપીશ, હમણાં તું આ કામ કરી લે, તો કેવું માની જાય નાનું બચ્ચું. એવી રીતે આ મનનું છે, એ બતાડે આમ ગાંઠ ફૂટે, પછી એની સાથે સમજણપૂર્વક વાત કરીએ તો ઠરી જાય પાછું. પણ આ ફક્ત અને ફક્ત પ્રજ્ઞાનો જ પ્રકાશ છે, બીજું કશું છે ને. પોતાનો પુરુષાર્થ કે આપણે પ્રજ્ઞાના રસ્તે જ ચાલવું છે એમ કરીને. બરોબર હિરેનાનજી? બરાબર છે જી અક્ષરભાઈ, બરાબર છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. એક રેખાબેન નો આ બે રીતે છે કે આ મન બુદ્ધિ સ્વભાવે દ્વંદ દેખાડે એટલે સ્વભાવ છે એનો. એટલે સ્વભાવ છે એટલે શું? તો કે તમે જે લઈને આયા છો એ ફૂટે છે, એટલે એનો સ્વભાવ છે. દાખલા તરીકે તો પછી એનું કેટલું સાંભળવું એ સમજવાનું છે. દાખલા તરીકે તમને કોઈ વ્યક્તિ ખબર પડી કે આ વ્યક્તિ ચોર કે ધુતારો છે, બરાબર છે, તો તમે એની જોડે કેટલો સંબંધ રાખો, કેટલું એનું સાંભળો? ના સાંભળીએ આપણે.
ખ્યાલ આવ્યો ને? તો કે અહીંયા ત્યાં સમજવાનું છે કે આ જે મન અને બુદ્ધિ એ શું છે? તો કે એ આગળ અજ્ઞાનમાં જે વસ્તુ ભરેલી એ અત્યારે ફૂટે છે, એટલે અજ્ઞાન વાળું આખું બધું ફૂટવાનું અત્યારે મન બુદ્ધિના ભાગમાં. એટલે ત્યાં જાણવાનો છે કે આનો શું સ્વભાવ છે, એટલે તમને ખબર પડે કે મારે આનું કેટલું સાંભળવું, કેટલું એનું માનવું, કેટલું એને સ્વીકારવું. હવે એના માટે બહુ સરસ રસ્તો બતાવ્યો કે આ મનને પટાવીને કામ કાઢી લેવાનું છે. એટલે ઘણી વખત કેવું થાય કે એટલું બધું હાવી થઈ જાય કે આપણે કંઈ પણ જ્ઞાનની વાત સમજવા માટે કે કરવા માટે જઈએ ને, તો એ એટલું બધું હાવી થઈ જાય કે એ કશું સાંભળે નહીં. તો ઘણી વખત શું છે તો કે તમે મનને પટાવી લ્યો એટલે તમે થોડુંક એને ગમતું થોડુંક તમે કરી લો, તો પછી એમાંથી તમે બહાર નીકળી જશો અને પછી તમારું પાછું બધું જ સાંભળશે. પણ અત્યારે શું થાય છે કે મનને જે પટાવવાનું થાય છે ને, તો તમને કોઈ પણ સંજોગ આવ્યો અને તમને સમાધાન નથી મળતું ને, તો અત્યારે મેક્સિમમ બધા જ એ કંઈક મનોરંજન થાય એ માટે જતા રહે છે. દાખલા તરીકે કોઈ વાત નહીં ગમી હોય, કોઈ સંજોગ નહીં ગમ્યો હોય, કોઈ વ્યક્તિ નહીં ગમી હોય, તો તરત મોબાઈલ લઈને બેસીને બીજું જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો કે આ રીતે નથી કરવાનું. તમારે મનને પટાઈ લેવાનું, એટલે થોડુંક સમય માટે એક સંજોગમાંથી બહાર નીકળી જશો ને, પછી એ તમારું બધું જ સાંભળશે. તમે સહેજ એને પટાઈ લેશો ને, સહેજ ગમે એવું થોડુંક કરી લેશો ને, ભરતભાઈ કીધું ને, એક ચોકલેટ આપી દીધી બાળકને, પછી પાછું તમારું બધું સાંભળે. હવે જ્યાં સુધી એને ચોકલેટ ના આપી હોય તો એ કકડાટ કર્યા કરે. પણ પછી એ જે તમે ચોકલેટ આપી છે, તો એ કાયમ માટે એ રીતે નથી કરવાનું. અત્યારે મા બાપ શું કરે છે, છોકરું રડે એટલે ચોકલેટ આપી દેશે, રમકડું આપી દેશે કે મોબાઈલ પકડાઈ દેશે, પણ એનું એક સાધન બનાવી દીધું કાયમ માટેનું. એ કાયમ માટે નથી. સમજાયું? પ્રશ્ન લઈએ આગળ. રેખાબેન નો પ્રશ્ન છે. રેખાબેન, જય સચ્ચિદાનંદ. રેખાબેન, જય સચ્ચિદાનંદ અક્ષયભાઈ. જય સચ્ચિદાનંદ હિરનાનજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને આમાં બહુ મજા આવી. મન ઉપર તમે હમણાં જે બોલ્યા ને, તમે કીધું મનને પટાવી લેવાનું, મનને ચોકલેટ આપવાની. પણ એટલે કેવી રીતે? એટલે આપણે સપોઝ જે વખતે મનમાં કઈ ઈચ્છા થાય છે, એ વખતે તો આપણને એવું યાદ જ નથી રહેતું ને કે આ આપણું મનથી થાય છે. આપણે તો એમ જ સમજીએ છીએ કે આપણા પ્લાનિંગમાં જે છે એવી રીતે થાય છે બધું. એટલે મને ઘણી વખત કેવું થાય એમાં રેખાબેન, કોઈ વાત. હા, ઘણી વખત કેવું થાય છે કે દાદા ભગવાને તો કીધું કે આ જે આખું જગત મેન્ટલ હોસ્પિટલમાં ફેરવાઈ ગયું છે. હા, હા, ખ્યાલ આવ્યો? તો કે એમાં હા, હું પણ આવી ગયો. બરાબર. હા, ખ્યાલ આવ્યો? તો હા, કે એની અંદર હું પણ આવી ગયો. એટલે શું છે તો કે આજે જે મેન્ટલ ભાગ છે, હા, એટલે જે મેન્ટલ પ્રોબ્લેમ છે, હા, એનું જે સમાધાન છે એ આપણે કોઈ પણ રીતે એ આપણું જે મન છે હા, એને પેલું બાળકને ચોકલેટ આપે હા, અને બાળક કેવું બંધ થઈ જાય, હા, અથવા એને મોબાઈલ આપે તો તરત બંધ થઈ જાય. બરાબર. હા, પણ બરાબર? એટલે એ જ કે ચોકલેટ આપવું ને મોબાઈલ આપવું એટલે આપણા એમાં કેવી રીતે ફિટ થાય? મારું એમ પૂછવું છે કે સપોઝ લાઈક હવે મને મન થયું હમણાં, હવે આજે મને તમને અમુક વિચારો આવે છે, હા, ખ્યાલ આવ્યો? હવે એ વિચારો આવે છે એ તમારા કંટ્રોલમાં જ નહીં રહે, કારણ કે એ વિચારોને તમે જ્યારથી આયા ને ત્યારથી તમે એમાં સહી કરતા ગયા. હા, દાખલા તરીકે કોઈના માટે આડો વિચાર તમને આવ્યો ને, હા, એટલે પહેલો જયારે વિચાર આવે છે ને ત્યારે તમે જે સહી કરી ને, હા, એટલે એ 10 ગણા વિચારો આવશે. બરાબર. હા, પછી સહી કરશો એટલે 100 ગણા વિચાર આવશે. હા, ખ્યાલ આવ્યો? અને સામાન્ય રીતે તમારે રાતે સુવાનું હોય ને એ ટાઈમે મેક્સિમમ આવું થાય. હા, બરાબર. ખ્યાલ આવ્યો? રાતે
તમે સુઈ ગયા હોય, ઘણી વખત તમે ઊંઘમાંથી ઉઠો ને કોઈ વિચાર આવે ને ત્યારે હમ. આવું થાય. બરાબર. ના એટલે મારું શું કેવું છે, વિચારો તો આપણે સમજ્યા કે સવારે આવે, સપોઝ એ તો હમણાં પડે કે કોઈના માટે કે વિચાર આવે, પછી એ જયારે ખોટો વિચાર કે આવતો હોય એ વખતે આપણને બ્રેક કરવાનું મન નથી થતું, એ પતી જાય પછી એમ થાય છે આ ખોટું વિચાર કર્યો એમ. ના એટલે એમાં એવું નહીં. આ દાખલા કે તમને કોઈના પર વિચાર આવ્યો, કઈ પણ વિચાર આવ્યો, હા ખ્યાલ આવ્યો, તો આ અહીંયા જે વાત કરી ને, પદની વાત કરી ને, જે હા કે હા મનાઈ લેવાનું, તો ઘણી વખત શું છે કે પ્રોબ્લેમની શરૂઆત ક્યાંથી થાય છે એ તમને કહું છું. અચ્છા ખ્યાલ આવ્યો કે તમારી પ્રોબ્લેમની શરૂઆત કેવી રીતે થઈ કે કઈ પણ તમને બીજા પ્રત્યેનો કઈ પણ આડો ઓડો વિચાર આવ્યો, નેગેટિવ વિચાર આવ્યો, ત્યાં તમે બરાબર. સહી કરો છો. એટલે સહી એટલે વિચાર આવ્યો અને એને વિચારીએ છીએ, એટલે એમાં સહી ક્યાં કરી કહેવાય એમ પૂછું સહી છું. કરી એટલે શું કે દાખલા તરીકે તમને વિચાર આવ્યો કે આ વ્યક્તિએ મારી સાથે આવું કર્યું, હા રાઈટ. વિચાર આવ્યો, અને હા અને જેવો વિચાર આવ્યો અને એવું તમે એને ઉડાડી દો અથવા એને જ્ઞાનથી એને સમજાવી દો, તો આગળ વિચાર નહીં આવે. પણ એવું નથી બનતું. હા એવું તો બને જ નહીં ને એ વખતે તો. ખ્યાલ આવ્યો? જેવો એ હા વિચાર આવે ને એવું તમે સહી કરી દો, હા આ વ્યક્તિએ ખરેખર મારી સાથે આવું કર્યું. પછી તમને એનાથી 10 ગણા એના વિચારો આવશે. હા બરાબર. પણ એ તો હિરેનભાઈ બહુ કોમન છે ને નાનાજી, કે એ તો બધા જોડે જયારે કોઈના માટે ખરાબ આપણને લાગે કે આ જો મારી જોડે કેવું કર્યું, આને આવું નહોતું કરવું જોઈતું, તો એ તો કન્ટિન્યુ જ રહેવાનું છે ને. તો કોઈના બી માટે પોસિબલ જ કેવી રીતે થાય કે એક જ વાર વિચાર કરીને ત્યાં તમે અટકી જાઓ ને સહી કરો કરીને ના કરો. પોસિબલ થાય ને, આ હમ. જ્ઞાન પછી બધું જ પોસિબલ થાય. અમને તો હજી પોસિબલ નથી દેખાતું એવું. હા, તો એ જ વિચારો છે ને કે કેમ પોસિબલ નથી લાગતું. કારણ કે વિચાર તો બે જ આવવાના છે કોઈ માટે, સારા યા ખરાબ. એ ત્રીજી હમ. વસ્તુ તો છે જ નહીં. અને હમ. સારા વિચાર આવો તો તમે એને પ્રેસ કરો કે આ કરો કે શું કે હા કેવું સરસ છે, જો આને બીજા કેટલું સારું કર્યું. પણ હવે ઘણી વખત હા, પણ 50 ટાઈમમાં તો એવું પણ થાય જ છે કે જો આને કેવું જબરાઈ કરી, આને આવું નહોતું કરવું જોઈતું, આને આની જોડે આવું કર્યું. એટલે એ જે વિચારો આવે છે તો એ તો એને તમે બ્રેક તો કરી જ ના શકો ને. પછી ત્યારે આપણે શું કહીએ છીએ કે આ ભરેલો માલ છે, અને આપણે શું કરીએ છીએ કે ભાઈ ના, પાછળથી વિચાર આવ્યો એટલે આપણે પ્રતિક્રમણ કરી લઈએ, કારણ કે આપણને ખબર બી પડે છે કે આ ખોટો વિચાર આવી રહ્યા છે, આના માટે આપણે નેગેટિવ વિચારો આવે છે. પણ એ વખતે તો સાઈન થઈ જ જાય છે ને, એમ મારું કેવું તો કે કે એ જે સાઈન તમારી થઈ જાય છે ને, એટલે હા તમે હજી રેખાબેનના પક્ષમાં છો. હમ. ખ્યાલ આવ્યો? આત્માના પક્ષમાં નથી, શુદ્ધાત્માના પક્ષમાં નથી. એટલે આજ્ઞા જે તમને આપી છે એના પક્ષમાં નથી. તમે જે સત્સંગ સાંભળ્યો છે આપતપુત્રો પાસે એના પક્ષમાં નથી. તમે જે આપતવાણી વાંચી છે એના પક્ષમાં નથી. તમે જે અક્રમ વિજ્ઞાન વાંચ્યું છે એના પક્ષમાં નથી. તમે જે દાદા ભગવાનને જોયા છે એના પક્ષમાં નથી. અવાજ કપાઈ ગયો, અવાજ જતો રહે છે. હલો, આવ્યો. આવ્યો? આખો દિવસ હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, એ તો રહ્યા કરે છે. પછી શું? પછી એના પક્ષમાં કેવી રીતે કહેવાય? તમને હું વિચાર શુદ્ધાત્મા આવ્યો, છું. તમને હું તમને તમને કોઈના માટે પણ કઈ પણ વિચાર આવ્યો, હા ખ્યાલ આવ્યો, તો હા એ વ્યક્તિ એવો છે કે એવો નથી? એ તો આપણે માટે તો હવે નથી જ ને, કારણ કે આપણે તો હવે શુદ્ધાત્મા થઈ ગયા અને એનું પેલું જોવાનું જ નથી ખરાબ, એટલે તો નથી. ના, નથી એવી રીતે નહીં. તમે દાખલો આપીને સમજો કેવી રીતે નથી. કારણ કે તમે કહો છો કે વિચારો તો આવવાના જ, તો પછી જો આ તો બે વિરોધાભાસ થઈ વાત. એક બાજુ તમે કહો છો કે એ વ્યક્તિ ખરેખર એવો નથી, તો પછી વાત ત્યાં વિચારો આવતા જ બંધ થઈ જાય છે. હા બરાબર છે. એટલે રાઈટ, એટલે એમાં એની ભૂલો તો દેખાય જ છે. એટલે એ શું કહેવાય તો પછી? કારણ કે આ તો ડેલીનું છે. હજી પછી હા, પાછું આપણે એમ મન વાળીએ કે આ તો હવે હમણાં નથી ખરાબ, પણ પેલાના ભરેલો માલ છે એટલે આવ્યો છે, અને હવે પ્રતિક્રમણ કરી લો એનો આવ્યો એટલે રેખા. કે અહીંયા આ સમજવાનું છે કે એ વ્યક્તિ જયારે તમને દોષિત દેખાય છે, વિચાર આવે છે મનમાં, હા ખ્યાલ આવ્યો? તો કે હા એ વ્યક્તિ ખરેખર દોષિત છે નહીં, ત્યાં સમજવાનું છે. તો એ સમજણ કેવી રીતે ફેરવવાની પણ? તો કે તમને વિચાર આવ્યો તો હમ તમારે
સમજણ પેલા કેમ ફેરવવી છે કહો. કારણ કે હવે દાદા ફેરવવી છે કે ભગવાનમાં નથી છે એ કહો. એટલે એને દૂષિત નથી પહેલા જોવાનું. પહેલા તમને કોઈ વ્યક્તિ દેખાય છે, વિચાર આવે છે, એનું તમારે ફેરવવું છે કે નથી ફેરવવું એ મને કહી દો, પછી આગળ વાત કરીએ. ફેરવવું પણ છે ને નથી પણ ફેરવવું, એટલે એના માટે વિચાર કરવા ખોટા પણ ગમે બી છે ને નથી બી ગમતું, એટલે પણ ફેરવવું ગમતા તો નથી જ હવે, કારણ કે હવે આપણે દાદામાં છીએ એટલે આપણને એમાં કર્મ બંધાય એટલે નથી ના ફેરવું. ના, તો ભાઈ તમારો સમય પસાર કેવી રીતે થશે? એ જ એટલે હું સમજી પણ હિરણજી આ આના વડે અત્યારે વિચાર મનની કરશો, દશા તો આ જ છે ને, કોઈને અત્યારે મનની મનમાં દશા તો આ જ છે ને. કોઈના માટે વિચાર કરશો, હા, ખ્યાલ આવ્યો? તો તમારો અડધો કલાક ટાઈમ પાસ થઈ જશે. યા એકદમ સરસ કીધું. એવું જ થાય છે, એટલે કહું છું હમણાં મનની દશા આવી થઈ ગઈ છે ઉપર, આમ ના આમના ના તેમને એવું આપણે વચ્ચે અટવાઈ ગયા છીએ, કારણ કે ખરાબ વિચારો આવે બી છે, પાછા કરવા બી ગમે છે કોક વાર તો, અને પછી એમ થાય છે હા ખોટું કર્યા, એટલે આ બધું જે થાય છે. વિચારો આવે જે છે ને, માણસ જે વ્યક્તિ ના ગમતી હોય એના તો ખાસ પેલા વિચારો આવે આપણને તો કે કે આ જે વિચારો આવે છે ને, હા અને તમારે એ જે વિચારો ચાલુ રહે છે ને, હા એને શાસ્ત્રની ભાષામાં શું કહેવાય? તમે જૈન છો એટલે તમારી સાથે વાત કરું છું. હા હા એને શાસ્ત્રની ભાષામાં શું કહેવાય? ધર્મ મને ધ્યાન કહેવાય? હા ધર્મ ધ્યાન કહેવાય? ના શુક્લ ધ્યાન કહેવાતું હશે. કઈ ના કહેવાય. ના, શુક્લ ધ્યાન ને ધર્મ ધ્યાન એટલે શું? શુક્લ ધ્યાન ને ધર્મ ધ્યાન તો તમે તમારામાં રહો એ ને, કે ભાઈ અંદરથી તમે સારું વિચારો કરીને કરો. કે ધર્મ ધ્યાન એટલે તમારી મનુષ્ય ગતિ જે છે, અત્યારે તમને મનુષ્યમાં છો તો મનુષ્ય ગતિ તમારી જાળવી રાખે એને ધર્મ ધ્યાન કહેવાય. હા અને શુક્લ ધ્યાન એટલે તમારે મોક્ષે તમને લઈ જાય, એને શુક્લ ધ્યાન કહેવાય. બરાબર. એટલે આ તમે વિચારો કરો એનાથી ધર્મ ધ્યાન કહેવાય ને. હા મનુષ્ય ગતિ જળવાઈ રહે ને એનાથી. હા જળવાઈ રહે ના ના જળવાઈ દે. તો કે મોક્ષ ગતિ તો જળવાતી હશે એનાથી. ના એનાથી કઈ ના જળવાય, પણ એનાથી પછી તો આપણે શું તો થાય? પ્રતિક્રમણ કરી લઈએ ને પાછું. ના, પણ શું થાય તો પછી? તમે જૈન છો તો તમે જવાબ આપો. નરકે જવાય, ચાર પગમાં જવાય. હા, હવે બોલ્યા એ. તો કે જે 4 પ્રકારના ધ્યાન છે ને, હા એમાંથી ના ધર્મ ધ્યાન થાય ના શુક્લ ધ્યાન થાય, એના સિવાયના 2 જે ધ્યાન તમે અત્યારે જે બોલ્યા ને, હા એ છે હા આ. પણ એ તો ભરેલો તો માલ કે છે તો એ આવે છે ને, પણ એ કયું ધ્યાન કહેવાય છે? એને કયું ધ્યાન કહેવાય છે? હા એને ધ્યાન કયું કહેવાય છે? શુક્લ, મને હું ભૂલી ગઈ. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. હા આ તો ધ્યાન રહતું છે. અને તમે જે બોલ્યા ને, એટલે આર્ત ધ્યાન થી ચાર પગ મળે, હા અને રૌદ્ર ધ્યાન થી નરકે જવાય. તો આજે હા તમને વિચારો આવે છે ને, એ તમને હા ચાર પગમાં લઈ જવા માટે આવે છે. બરાબર, રાઈટ. તો પણ એ તો આપણે એને રોકી કેવી રીતે શકીએ, કારણ કે એ તો ભરેલો માલ આવે છે ને પાછો. ભરેલો માલ છે, પણ અને એ તો તમારે રેખાને અવાજ ઓછો કેમ થઈ જાય છે? હલો હા, આવ્યો. બરાબર, બોલો. વાંધો નહીં રેખાબેન. હેલો. રેખાબેન ચાલુ રાખો, વાંધો નહીં. એનું કદાચ ઓલું નેટ. હલો હા, આવ્યો અવાજ, બોલો. હા હિરેનાનંદજી હા, બોલો બોલો. આવે છે ને હવે? હા, તો કે આજે તમે ભરેલો માલ કહો છો ને, હા તો કે આજે તમારો ભરેલો માલ છે ને, હા એ એ એને આધારે જ્યાં સુધી તમને જ્ઞાની પુરુષ મળ્યા નથી ને જ્ઞાન નથી મળ્યું ને, હા એને આધારે શું થાય છે કે જે તમે ભરેલો માલ લઈને આવ્યા છો, હા એ ભરેલા માલમાં તમે સહી કરો છો, એને આધારે પાછું તમને બીજી ગતિ મળે છે. એટલે તિર્યંજ ગતિ અને નર્ક ગતિ જે મળે છે, કે દેવગતિ મળે છે, હા એ ભરેલો જે માલ છે ને, એમાં સહી કરવાને આધારે જ મળે છે. એટલે યુ મીન ટુ સે એટલે આપણે તમને એમાં સહી નહીં કરવાની, તો કેવી રીતે સહી નહીં કરવાની? હા,
તો કે તમને તમારો જે ભરેલો માલ છે, તમને જે વિચારો આવે છે, હા તો કે એમાં સહી કેવી રીતે નહીં કરવાની? તો કે સહી નહીં કરવાની એવું નહીં બને, પણ તમારી ત્યાં જે સમજણ છે, હા આ જે ભરેલો માલ છે એ અજ્ઞાન દશાનો છે, હા અને અત્યારે તમારી જ્ઞાન દશા ઊભી થઈ. હા ખ્યાલ આવ્યો? તો કે હવે તમારી જે જ્ઞાન દશા ઊભી થઈ એ શું હા કરશે? તો કે તમારો જે ભરેલો માલ ઉભો થાય છે એનો ભાગાકાર કરશે. હા એટલે ભાગાકાર કરશે. અચ્છા એ દાખલા તરીકે કોઈ વ્યક્તિ માટે તમને નેગેટિવ વિચાર આવ્યો કે આ વ્યક્તિએ હા મારી સાથે આવું કર્યું. હા ખ્યાલ આવ્યો? તો કે ત્યાં બરાબર ત્યાં ત્યાં તમારી જે સમજણ છે હા એ સમજણથી એનો ભાગાકાર થશે. કેવી રીતે? હા તો કે કોઈ પણ વ્યક્તિ માટે કઈ પણ વિચાર આવ્યો, તો હા કોઈ વ્યક્તિએ તમારી સાથે આવું કર્યું છે, હા તો કે ત્યાં ત્યાં તમને આ અત્યારે જે જ્ઞાન મળ્યું, તો ત્યાં હા તમે રેખાબેનને પ્રશ્ન કરશો હા ભાગાકાર કરવા માટે. હા તમારી રેખાબેનને પ્રશ્ન કરવાનો છે કે રેખાબેન, હા આ વ્યક્તિએ મારી સાથે આવું કર્યું, તો એ વ્યક્તિ સ્વતંત્ર છે કરવા માટે? હા અચ્છા હા બરાબર એવું તમે રેખાબેનને પૂછશો પૂછશો. હા બરાબર છે. કે સ્વતંત્ર છે. તો તમે જે જ્ઞાન સમજ્યા છો, જે સમજણ તમને મળી છે, એવી રીતે તરત જ તમે કહેશો કે ના, સ્વતંત્ર નથી. તો કે નથી. હા પછી એ વ્યક્તિએ તમારી સાથે આવું કેમ કર્યું? હા રાઈટ 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 એવું તમે રેખાબેનને ફરીથી પૂછશો. બરાબર તો તરત જ તમને જે સમજણ પ્રાપ્ત થઈ છે એની આધારે હા તમે જ રેખાબેનને જવાબ આપશો તો કે આગળ મેં જે કંઈ પણ કર્યું છે એનું આ તો પરિણામ છે, વ્યક્તિ દોષિત નથી. હા રાઈટ. હા એટલે આ સમજ તો બહુ સરસ છે, પણ હવે હવે અહીંયા જે પદ મૂક્યું, ભરતભાઈ હા મૂક્યું છે પદ, બરાબર બાબુ. છે? હા તો એ હા આ વાતચીત કરવા માટે આ પદ મૂક્યું છે રેખાબેન સાથે. હા તો કે બરાબર તમે જેટલી રેખાબેન સાથે વાતચીત કરશો ને, હા એટલું તમારી જે અણસમજણ છે, તમારું જે હા. અજ્ઞાન છે, એનો ભાગાકાર થતો જશે. બરાબર સમજી ગયા. બહુ સરસ. એટલે આ જે ભરેલો માલ છે એનો હા ભાગાકાર તો કરવો જ પડશે તમારે. રાઈટ રાઈટ રાઈટ. તો આપણે તો શું કહીએ છીએ, ભરેલો તો માલ આવે એ વખતે વિચાર કરીને પછી એમ થાય પ્રતિક્રમણ કરી લઈએ. આપ તો ના, એનો પ્રતિક્રમણ તો પછી આવે છે. પહેલા ભાગાકાર કરવો પડશે ને પછી પ્રતિક્રમણ કરવાનું છે. પણ હિરેનંદનજી, ચાલુ વિચારોમાં તો ભાગાકાર કેવી રીતે કરી શકો? તો કે તમને એ વિચારોનું એ જે વિચારો આવે છે ને હા એ કેટલું ભયંકર છે, કેટલું બધું હા ભયંકર વસ્તુ છે એ સમજાશે. હા ખ્યાલ આવ્યો? હા ત્યારે એના ભાગાકાર કરી શકશો. તો એ ભયંકર સમજાતું કેમ નથી? એ જ સમજવાનું છે કે આ ભયંકર છે એ કેમ નથી સમજાતું? તો કે એ જે આવે છે ને એને હા જાણ્યું નથી કે આ મને નરકે લઈ જનારું છે. હા ઓકે 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 સરસ બરાબર. ખ્યાલ આવ્યો? કે હા આ મને નરકે લઈ જશે, આ મને 4 ગતિમાં લઈ જશે. હું તો આમ બહાર નીકળું છું ને, તો આ હા કૂતરાઓને જોઉં છું ને, હા તો તરત મને મારી સાથે વાત થાય છે કે હિરેન, તને આ વિચારો આવે છે, એમાં તું આ તારા જ્ઞાનથી ભાગાકાર નહીં કરે ને, તો આ જે હા કૂતરાઓ દેખાય છે ને એમાં જવાનું છે તારે. હા બરાબર. રેખાબેનને કેવું પડે, આ બધા કૂતરા ગધેડાને જુઓ ને હા ત્યારે કેવું પડે રેખાબેનને કે આ તમે જે વિચારો કરો છો હા તો આમાં જવું છે, એવો પ્રશ્ન કરવો પડે. બરાબર. હા તો તમને એની ભયંકરતા ખબર પડે, તો પછી તમે એનો ભાગાકાર કરો. હા બરાબર છે. રાઈટ. એકદમ સરસ. બહુ હિરાનંદજી, સરસ. હિરાનંદજી, હા. પરમાણુ થિયરી નિજ બોધ્ય સુધરે, આને નિજ બોધ કહેવાય. હા, નિજ બોધ. એટલે મેં કીધું બરાબર ને કે ભરતભાઈ જે પદ લીધું એની આ વાત છે આમાં. રેખાબેન, બરાબર. ખ્યાલ આવ્યો? આવ્યો આવ્યો. બહુ સરસ. કે આ મગજમાં સેટ. પણ હા. હિરેનંદનજી, એક વસ્તુ છે તમે કીધું એ બહુ ફાઇન જ કીધું. સાંભળવામાં સરસ લાગે છે ને આ કરવું જ પડશે. પણ ખબર નહીં, જયારે એ બધા વિચાર આવે છે ને ત્યારે પેલું થોડુંક અઘરું છે કે નહીં બધા માટે? એટલે મારા માટે મને નથી ખબર. મારા માટે તો લાગે કે એને તરત જ વિચાર કરીને ભાગાકાર કરવા
તે એ તરત ઓન ધ સ્પોટ એટલે સ્ટોપ થઈ જવું જોઈએ એવું ને એ ના વિચારો એટલે એટલે અત્યારે એકદમ ઓન ધ સ્પોટ નહીં થાય. આ જે તમને વિચારો આવે છે ને હા એનું તમને અ, એની ભયંકરતા સમજાવવી જોઈશે હા હા કે આ વિચારો મને ક્યાં લઈ જશે. એટલે એટલે એમાં એવું જેમ જેમ એ સમજાશે, હા ખ્યાલ આવ્યો કે આ હા એનું પરિણામ, દાખલા તરીકે તમે કોઈ પણ ધંધો કરો, દાખલા તરીકે તમે અહીંયા પહેલા માળેથી કૂદકો મારવાનો હોય તો મારશો? ના કેમ? આપણે શું કામ મારવું પડે એવું ના, મારશો ખરા? કેમ નહીં મારો? આપણે શું કરવાનું નહીં, કેમ નહીં મારો એ એમ નહીં પૂછું એટલે છું. શું કામ મારવાનું કારણ કે પેલું પડી જવાથી ડર લાગી ના, અહીંયા જવાબ તમે પરફેક્ટ નથી આપતા. તમે અહીંયા પહેલે માળેથી કે 5મા માળેથી તમે ભૂસકો મારશો નહીં. કેમ? તો ના તમને ખબર છે તો કે આનાથી પડીશ ને તો કાં તો મરી જઈશ અથવા હાથ પગ તૂટશે. હા હા ખ્યાલ આવ્યો? હવે તમારા આ એક અવતાર નું જે દુઃખ છે હા એ તમને દેખાય છે, હા અને આ જે વિચારો આવે છે એ વિચારોમાં ભરવાથી અનંત અવતારનું દુઃખ છે એ દેખાતું નથી. હા બરાબર અનંત અવતાર બીજા આનાથી જ બને છે. હમ આ જે વિચારો આવે છે ને હા એમાં જે હા તમને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ઊભું થાય છે ને હા એને આધારે કેટલા બધા બીજા ભવનું બીજ પડે છે, હા બીજા બરાબર અનંત ભવનું બીજ પડે છે. બરાબર હા અને મારા અનંત ભવનું કારણ જ આ વિચારો છે. હા બરાબર છે હા હવે એ તમને સમજાય, જેમ અહીંયાથી કૂદકો મારવાથી એક ભવનું સમજાય ને, ખાલી એક જ ભવ. હા હા બરાબર રાઈટ 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 હા અહીંથી સમજી કૂદકો મારવાથી એક ભવનું તમને દુઃખ સમજાય ને, એવી રીતે તમારા અનંત ભવમાં કેટલું બધું મને દુઃખ પડવાનું છે, ખાલી વિચારોને સહી કરવાથી, એટલે એના પક્ષમાં બેસવાથી. બરાબર આ વિચારો આવે છે એનું સાંભળવાથી કેટલા બધા મારા ભવનું બીજું દુઃખ પડવાનું છે એ જો સમજાય તો તરત ત્યાં અટકી જશે. બરાબર બહુ સરસ ખ્યાલ આવ્યો? એટલે રેખાબેન ને હા વાત કરવાની છે કે રેખાબેન, આ હા જેમ એક પેલા 5મા માળેથી કૂદીએ અને એક અવતારનું તમને દુઃખ લાગે છે, હા તો એના કરતા આમ કેટલી બધી મોટી વસ્તુ છે, તો કે કેટલાય અવતાર બીજા તમારે કરવા પડશે આમાં. બરાબર છે જો તમે આ બધું વિચારશો તો હજી તમારે કેટલા બધા ભાવ લેવા પડશે અને કેટલું દુઃખી થવું પડશે. હા હા અને પ્રશ્ન કરવાનો છે કે આ 4 ગતિ, આ કૂતરા, બિલાડી કે ગધેડામાં જવું છે, એવો ના પ્રશ્ન ના ના કરવાનો રેખાબેન ને. બરાબર સમજી ગઈ ફાઇન ખ્યાલ આવ્યો? એટલે હવે એના ઉપર જ આપણે રાઈટ પેલો થોડો પુરુષાર્થ કરવો પડશે જે વખતે હા, આવે એ વખતે જ તમારે એ વાતચીત કરવાની છે. આપો હા જે પદનું ટાઇટલ છે ને એ વાતચીત કરવા માટેનું ટાઇટલ જ છે. આ વાતચીત કરવાની છે હમ. રેખાબેન ને પ્રશ્ન કરવાનો છે કે રેખાબેન, હજી આ ગધેડામાં જવું છે? એટલે એમાં એવું કરી શકાય ને એક નાનજી કે સપોઝ વિચાર આવવાના ચાલુ થાય કોઈ વાર એવા ખોટા કે આમ કોઈના માટે નેગેટિવ બધા તો તરત જ બોલી જવાય ને કે આ મારું ન હોય કરીને અને પછી એને અટકાવી દેવાય એવું થાય ને તમને કે જે આ વિચાર મારા વસ્તુનો ન હોય તમને જે વસ્તુની ભયંકરતા સમજાશે, હા કેટલું ભયંકર છે એ ખબર પડશે, વિચારો અટકી જ જશે. ઓકે જેમ તમે 5મા માળેથી કૂદકો નથી મારતા, તમને એની ભયંકરતા ખબર છે, હા એવી રીતે તમારે અહીંયા તમને ભયંકરતા સમજાવવી જોઈએ. હા બરાબર સરસ ખ્યાલ આવ્યો? એ હા ભયંકરતા તમને સમજાશે એટલે તો તરત ઓટોમેટિક બંધ થઈ જશે ઓટોમેટિક બંધ થઈ જશે. હા ખ્યાલ આવ્યો? અને સરસ સરસ અને એ વિચાર કરવાથી કશું મળવાનું નથી પાછું, ના મળવાનું નથી એ તો એ પેલું આમ ખોવાનું જ છે, હા ખોવાનું જ છે.
એ જ કહું છું, આપણને ખબર બી છે કે ખોવાનું છે તો ના કેમ ખબર આવે છે છે? ને, ના ખબર નથી તમને. હા તમને ખબર નથી. તમને ખબર હોત ને તો તમે રેખાબેન જોડે વાતચીત કરત. હવે તમને ખબર પડી એટલે હવે તમે વાતચીત કરશો તો પછી તમે એમ કહી શકો કે ખબર છે. બરાબર, રાઈટ. પણ ખબર છે એવું ના બોલતા. ઓકે ઓકે, સોરી. હા ખ્યાલ બહુ આવ્યો? સરસ, બહુ સરસ. આ બે વસ્તુ લાઈન. છે. હા. હા. વિચારો કરીને હમ. ગાંઠો પડે છે, હમ. વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે. જો તું કરનારો થયો તો બંધાઈ ગયો, અને જોનારો થયો તો તું છૂટી ગયો. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ખાલી રેખાબેન તમારે કેટલું ભયંકર છે આજે કામ કરો છો તમે, એ હા કેટલું બધું ભયંકર કામ કરો છો હા તમે. તમે કેટલી બધી ગતિ બાંધો છો હા એનું શાસ્ત્રમાં વર્ણન વાંચો ને. હા દાદા ભગવાન કે અમે ખાલી આ નર્કનું વર્ણન કરીએ ને, વર્ણન, હા. તો અહીંયા કોકની એટેક આવી જાય. ઓહો. હા ખ્યાલ આવ્યો? પણ એટલી બધી એમણે ભયંકરતા છે એ બતાવી એમણે દાદા ભગવાને, કે તમે જે આ વિચારો કરો છો, હા. ખ્યાલ આવ્યો, એની ભયંકરતા કેટલી બધી છે. એટલું બરાબર. બધું એટલું બધું તમને દુઃખ આવશે, એટલું બધું કે હમ. એટલું બધું દુઃખ આવશે કે તમે મનુષ્ય ગતિમાં ભોગવી નહીં શકો એટલું બધું દુઃખ આવશે. રાઈટ. હા. કારણ કે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન કરો છો. એકદમ સરસ, મગજમાં ફિટ થઈ ગયું આજે. હા. બહુ સરસ વેદનાનંદ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ અક્ષરભાઈ, થેન્ક યુ વેદાંત. બહુ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુધીરભાઈનો પ્રશ્ન છે. किरण जी जय सच्चिदानंद, बहुत अच्छा જય खुलासा સચ્ચિદાનंद. हुआ। हाँ, तो उसमें मेरा थोड़ा सा, मेरा समझन के हिसाब से मैं थोड़ा ऐड करना चाहता हूँ। हम्म, जैसा ये विचारों की बात हुआ, कोई हम्म, भी अपने अंतस्करण होए के कसाय होए, ये हम्म, इसका मूल स्वरूप तो परमाणु ही है, हम्म, परमाणु से ही बना हुआ है, हम्म, बराबर। और जो परमाणु से बना हुआ है, जैसा हम बोलते हैं ना पुद्गल परमाणु, ये परमाणु एक दफे बन गया तो वो फूटे बिना रहेगा ही नहीं, और मतलब उसको खाली करने का ही है डिस्चार्ज के हिसाब से, हम्म, बराबर। हम्म, अभी हम्म, जब वो फूटते हैं, वो कसाई के हिसाब से फूटते हैं कि बिचर 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 में भी कसाई आ जाता है। तो जब भी होता है उस टाइम पे पहले तो आप जो उसे बोल रहे हैं ना, निष्पक्षपाती हो जाओ पहले। हम्म, निष्पक्षपाती कैसे हो जाने का? शुद्धात्मा पद में हो आ जाने का। हम्म, और फिर ये विचार क्यों आ रहा है और किसके बारे में आ रहा है और वो क्यों ऐसा विचार आता है? जैसा आप बोला ना, पहले का समझन और अभी का समझन जो है वो अज्ञा प्रज्ञा, अभी का समझन है वही प्रज्ञा है एक्चुअली। और पहले का जो भ्रांत था, वो रॉन्ग जो था, वो अज्ञा शक्ति में था। तो उसको उस टाइम पे क्या बोलता है, अप्लाई करके देखने का क्यों आ रहा है। हाँ, और वो निष्पक्ष होके उसको देखने का है। फिर उस टाइम पे जो भी हो रहा है उसको देख के, छूटा रह के देख के, उसमें बिल्कुल मतलब उसके अनुमोदन व समर्थन नहीं करने का, सामने वाले को निर्दोष निमित्त और शुद्ध देखने का ही है, तो जाके वो खाली हो सकते हैं। और जैसा सामने का और एक स्टेप जाके आगे किसी को दुख हो रहा है तो उसके लिए माफी आप मांगो, मतलब एक तो पछतावा करने का, बाद में आलोचना प्रतिक्रिया जो विधि है टोटल वो पूरा करो। तो ये मेरा समझन के हिसाब से एक परमाणु का विसर्जन जो बोलता है वो पूरा होएगा। इसमें आपका भी आ गया जो निष्पक्षपति बनने का, और वो जो सुबीर को बोलने का है, जो भाई ये तेरा क्यों आ रहा है ऐसा, मतलब तेरा पहले कुछ हुआ, कर्म का हिसाब से ही आ रहा है। इसमें मैं अभी दाखला देता हूँ कि मैं अभी थोड़ा दिन पहले एक्चुअली परेशान जो की भी मैंने मतलब मेरा खुद का प्रॉब्लम बताया था। मेरा इधर एक्चुअली मैं यूएसए में हूँ, तो मेरा साली आया था, वो मतलब वो एज एज में काफी सीनियर, मतलब वो उनका क्या बोलते हैं, एज में काफी डिफरेंस है, और ही सी इज हाईली क्वालिफाइड और बहुत बड़ी बड़ी पोस्ट पे काम किया हुआ है, अभी तो रिटायर्ड है। तो ये आया था क्योंकि मेरा लड़का कुछ नया मकान लिया, तो वो तो विजिट करने के लिए आया था। तो ये टोटली डोमिनेंट पर्सन है, मतलब वो
इतना डोमिनेट करेगा नहीं, तो मेरे को भी डोमिनेट करता है वो, मतलब मेरा वाइफ को भी डोमिनेट करता है, सबको डोमिनेट करता है, उनका खुद का लड़का को भी डोमिनेट करता है। तो मैंने मतलब सोच मैं ढूंढ के निकल मैं क्या किया कि मेरे पास क्यों ऐसा हो रहा है। तो मैं परेश भाई को बोलता ये मेरा डायरेक्ट 1 to 1 कुछ मैं तो दिखता नहीं इस जन्म में मेरा को है। तो एक तो साल ही है, मतलब आफ्टर 30 मेरे को मिला है, समझो। तो उसके बाद क्यों हुआ, बोला नहीं तुमने ये डोमिनेट तुमने किसी के ऊपर किया होगा पहले, जरूरी नहीं है सेम व्यक्ति आपको ये करे, मतलब रिजल्ट उसका इफेक्ट दे। तो ये परिणाम से मैंने फिर उसको बैक बैक में गया, मैंने क्या 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 मैंने, हाँ अभी मैंने अफ्रीका में काम किया था, उस टाइम पे मैंने क्या बोलते हैं उधर तो जो लोकल पीपल होता है उधर बॉसिज्म ज्यादा बहुत ज्यादा होता है, मतलब हम लोग व्हाइट पीपल के हिसाब से गिनते हैं, वो ब्लैक पीपल के ऊपर डोमिनेट करता है। तो मेरे को पूरा ट्यूबलाइट जल गया, तो मेरे को ये लगा जाए वो तो निमित्त था मेरे को, तो मैंने उनका बहुत प्रतिक्रमण किया। बाद में अभी तो मेरे को शांति से बात भी करता है, फोन पे अभी चला गया, फोन पे शांति से बात करता है। तो मेरा बोलने का अर्थ ये है, जो भी अपने पास आता है, जो भी संयोग होता है अपने कर्म का हिसाब से ही आता है। नेचुरली हमारा कोई ना कोई जगह पे उसका बीज है, तो उस हिसाब से निष्पक्षपाती पहले बन जाओ, उसको देखो क्या विचार आता है उसमें। अभी जब बोला आप प्रज्ञा को अप्लाई करो, फिर बाद में आप बातचीत करके आगे का जो भी है उस हिसाब से आप उसको छूटा पड़ के देखो। लेकिन परमाणु एक दफे बन गया तो वो खाली होने वाला है ही, आप उसको रोक नहीं सकते। ये भी मैंने दादा की सत्संग में कोई जगह पे मैंने सुना था। हम बोलते हैं ना विचार को अटकाओ, वो विचार को नहीं अटकेगा, विचार हो जाएगा लेकिन आप उसमें बैठो मत, उसको હું पैम्पलेट के हिसाब से એના એના चलने માટે दो। એના માટે આ ભાગાકારની વાત કરી हाँ કે भाई बैठो मत उसके ऊपर। અજ્ઞાન છે એ તમે કીધું ને કે આવશે આવશે ને આવશે, પરમાણુ છે એટલે આવશે, પણ એના हम्म ભાગાકાર કરવાના આપણે બાકી રહ્યા છે, हम्म ખ્યાલ આવ્યો? અને જ્ઞાનનો ગુણાકાર અને અજ્ઞાનનો ભાગાકાર हम्म, એટલો જ આપણો પુરુષાર્થ છે, બરાબર છે। ખ્યાલ આવ્યો? તો કે આ તમને જે કઈ સમજણ મળી છે એનાથી તમારે આ અજ્ઞાનનો ભાગાકાર અને જ્ઞાનનો ગુણાકાર એ પણ આજે જે પદ નીકળ્યું ને, તો કે એ ફક્ત કેવી રીતે થશે અજ્ઞાનનો ભાગાકાર અને જ્ઞાનનો ગુણાકાર? તો કે મારે હિરેન સાથે વાતચીત જ કરવી પડશે। બસ બસ બરાબર છે એ હવે તમે એગ્રીડ જે વાત કરી કે આ વ્યક્તિ ડોમિનેટ કરે છે, તો પરેશાન જે કીધું તો બહુ સરસ છે। મને પણ આગળ એક વસ્તુ હતી, મેં હમણાં પરેશાનજીને વાત કરી કે એમણે જે હિસાબની વાત કરી હતી, તો મને પણ એક વ્યક્તિ માટે મારી સાથે એણે વિશ્વાસઘાત કર્યો હતો કે ગમે તે કર્યું હતું, એની અસર મને ઘણા ટાઈમ સુધી રહેલી, અને એક પરેશાનજીના સત્સંગ દ્વારા મને એ વસ્તુ ઉડી ગઈ। અમે લોકો સાથે ગયા હતા જયપુર, અને એમણે એ જે હિસાબ આપણો છે અને એની જે વર્ષો વર્ષ સુધી અસર રહે છે, કોઈ વ્યક્તિ સાથે એવું બન્યું છે અને વર્ષો વર્ષ સુધી અસર રહે છે, તો એ વખતે અમે જયપુર ગયા ત્યારે મારે જે 10 વર્ષથી જે અસર હતી એ હું અસરમાંથી બહાર નીકળ્યો। પણ એનાથી પણ એક આગળની વાત હમણાં થઈ, તમે જે કીધું ને કે આ પણ તમને ડોમિનેટ કરે, તમારા દીકરાને કરે, ખ્યાલ આવ્યો? તો કે આ દાખલા તરીકે ગઈકાલે જમેશાનજી વાત કરી, તો કે કોઈ પણ વ્યક્તિ આ તમને કરે છે, ખ્યાલ આવ્યો? તો તમે એને જે માની લો છો એ કયા આધારે માની લો છો? હું તો એ समझू जे ये करे थे, मतलब आपने कोई ना कोई जगह पे आपने किया हुआ है, वो निमित्त के हिसाब से कर रहा है। डायरेक्ट तो हो कि नहीं हो, दोनों हो सकते हैं, मतलब आपने દાખલા તરીકે डायरेक्ट તમને हिसाब કહે છે की કે तो કરે છે, એ हम्म, કહે છે કે કરે છે, તો જ્ઞાની પુરુષ છે, ना 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 તીર્થંકર છે? ना તો કે જ્ઞાની પુરુષ કે તીર્થંકરની આપણે વાત સાંભળીએ ખરા? અને આ જે છે એની તરત જ વાત માન્ય કરીએ છીએ, અને જ્ઞાની ને તીર્થંકરની વાત તો માન્ય નથી કરતા। राइट राइट बराबर છે। તો ખરેખર માન્ય કર્યું તો જ્ઞાની પુરુષ ને તીર્થંકરની વાત માન્ય કરો ને, બરાબર છે। ખ્યાલ આવ્યો? આ તો આપણે માની લીધું, કોઈ વ્યક્તિએ તમને કીધું, તો કે અને આપણે માની લીધું કે આપણે નબળા મનના થયા, બરાબર છે। નબળા મનના થયા। મન સબળું હોય તો
આવી વ્યક્તિઓના કોઈ સર્ટિફિકેટ સ્વીકારે જ નહીં. જો મન સાંભળવું હોય ને તો એક જ્ઞાની પુરુષને તીર્થંકરની વાતને સ્વીકાર કરે. રાઈટ રાઈટ કારણ કે મન એવી વસ્તુ છે કે એ તમને સંસારમાંથી તારીને બહાર પણ કાઢશે અને સંસારમાં ડુબાડશે પણ ખરું. બરાબર છે, બે બાજુ છે. ખ્યાલ આવ્યો? પણ તમારું જે મન છે એ નાની નાની વાતોમાં એ અસર પામે છે, તો ત્યાં સમજવાનું છે કે હું કોની વાતને માન્ય કરું છું. જેને આત્મા પ્રાપ્ત નથી કર્યો, રાઈટ ખ્યાલ આવ્યો? એવી વ્યક્તિને હું માન્ય કરું છું તો કેટલું બધું આપણું મન નબળું કહેવાય. રાઈટ ખ્યાલ આવ્યો? અથવા તમને કોઈ વ્યક્તિ કઈ કહે છે, કઈ ટકોર કરે છે, આ તો તમે ડોમિનેટ કરે છે કીધું, અથવા કોઈ તમને ટકોર કરે છે, તો ત્યાં પણ અસર નથી પામવાની કે આ વ્યક્તિ મને આવી ટકોર કરી, આમ થયું તેમ થયું. તો જાણવાનું છે, દાદા ભગવાનને કોઈ કીધું કે તમે અંબાલાલભાઈ ચોર છો. सॉरी निरंजन जी, सॉरी, इसमें वो मेरे को असर नहीं हो रहा था, लेकिन मैं ये ढूंढ रहा था कि मेरे को क्यों कर रहा है, बोलता है ना रीजन क्या है, वो मैं ढूंढ के लिए मेरे साथ डायरेक्ट कुछ ऐसा व्यवहार तो हुआ नहीं जिसके हिसाब से वो मेरे को रिटर्न दे रहा है. तब जाके मैंने जब ये बात किया ना, बोलता है ऐसा जरूरी नहीं है व्यक्ति टू व्यक्ति वो आपको हिसाब दे रहा है, आपने ऐसा दूसरे किसी के ऊपर किया होगा और उसका ये निमित्त बन के आपको हिसाब दे रहा है. ऐसा मैंने समझो मेरा केस में जो बोला, मैंने डोमिनेट किया हुआ है, मतलब जब मैं अफ्रीका में काम किया कर रहा था तो उधर का लोकल पीपल को डोमिनेट किया हुआ है, तो उसका वो तो मेरे को रिजल्ट देने का, इफेक्ट देने के लिए नहीं आएगा, लेकिन उसका ही कोई प्रतिनिधि बन के मेरे को अभी आज की तारीख में दे रहा है. प्रतिनिधि ऐसा नहीं होता है, वो बराबर है. कुछ समझने के लिए कुछ अपन बात रखते हो, बराबर है. लेकिन मेन चीज क्या समझने की है कि एक व्यवहार से समझने का. मैंने जो दादा भगवान की मैं बात कर रहा था, जो दादा भगवान दाखलो आपतो तो એમાં એટલી જ વાત છે કે દાખલા તરીકે તમને કોઈ કઈ પણ ટકોર કરે છે, તો દાખલા તરીકે એને આપણને ના સમજાય તો કાં તો આપણે એને પૂછી લઈએ કે ભાઈ તું કેમ ચોર કહે છે મને, ખ્યાલ આવ્યો? અને એની પાસેથી કઈ જવાબ મળે તો આપણે એ વસ્તુને દૂર કરી દઈએ કે ભાઈ તમારે કોટ પાછળ છે લખેલું છે તો એ કાઢી નાખ્યું, તો પછી કોઈ ચોર નહીં કે. એવી રીતે તમને કોઈ વ્યક્તિ ટકોર કરે છે ને તમે એને પૂછશો કે ભાઈ તું કેમ મને આવું કહે છે, તો કહેશે તમને કે આમ છે આમ છે આમ છે. તમે એ વસ્તુ પરફેક્ટ કરી નાખશો વ્યવહારમાં તો પછી તમને કોઈ નહીં કે. ખ્યાલ આવ્યો? અને બધું જ બરાબર છે, એનો જવાબ એ નથી આપતા ને એમનેમ કરે છે, તો ત્યાં સમજવાનું છે કે અહીંયા આ જે વ્યક્તિ છે તો એની સાથે આપણે કંઈ પણ બન્યું નથી, અથવા થોડુંક સામાન્ય વિચારતા આપણને કંઈ લાગતું નથી, તો એની વિચાર આવતા હોય તમને વધારે, તો એ તમને અસર થાય છે જ. અસર થયા વગર વધારે વિચારો ના આવે. જો તમે અસરમાં ના હોય તો એક વખત વિચાર આવીને બંધ થઈ જાય. અને વ્યક્તિના જો તમને એક વિચાર આવ્યા પછી બીજી વખત આવે છે, ત્રીજી વખત આવે છે, તો એને અસર કહેવાય છે. ફર્સ્ટ ટાઈમ વિચાર આવે છે ત્યારે તમે અસરમાં નથી. પણ एग्रीड बारंबार विचार आवे तो मतलब अभी भी वो फाइल क्लियर नहीं हुआ. અને બીજું આગળ વાત કરું સુબીરજી? હા, બોલો બોલો. તો કે આપણને સામાન્ય રીતે આપણે કોઈ પણ વ્યક્તિના અહીંયા આ અસર થાય છે ને તો એના પ્રભાવમાં છો તમે. બરાબર છે, ખ્યાલ આવ્યો? આગળ કે તમને આટલો જે બહારના લોકો કઈ કહે છે તો એનો પ્રભાવ છે, તો જયારે તમને જ્ઞાની પુરુષ કઈ કહેશે તો એનો તમને પ્રભાવ નહીં પડે. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો ખરેખર કોની વાતની અસર થવી જોઈએ, જ્ઞાની પુરુષે કીધું હોય એની અસર થવી જોઈએ તમને, તો એ અસર તમને મુક્ત કરશે. રાઈટ. અને બરાબર છે. અને બીજી વ્યક્તિઓ તમને કઈ પણ કહે છે અને એને તમે શોધવા જશો, એની અસર થશે, એને શોધવા જશો ને એમાં તમે જશો તો આગળ તમને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થશે.
हम्म ખ્યાલ આવ્યો? તો કે જેટલું આપણને બહારના વ્યવહારનો કે આટલા બધા ભણેલા છે, આટલી પોસ્ટ ઉપર રહેલા છે, આમ છે તેમ છે, તો એ બધી વસ્તુનો પ્રભાવ છે આપણને, એટલે અસર થાય છે. હમણાં કોઈ રસ્તે જતી વ્યક્તિ હોય અથવા કોઈ નાની વ્યક્તિ આ જ વાત તમને કરી હોત ને તો તમને આટલી અસર ના થાય. રાઈટ રાઈટ થાય ના ના આ વાત છે. તો કે સામાન્ય કોઈ વ્યક્તિ બોલે છે તો આ નથી થતું, ને આ વ્યક્તિ બોલે છે તો એનો પ્રભાવ છે. તો જેટલો એનો તમને પ્રભાવ છે ને એટલો જ્ઞાની પુરુષને તીર્થંકરનો પ્રભાવ તમારામાં નથી, એવું સ્પષ્ટ થઈ જાય છે. બરાબર સમજી ગયો, ક્લિયર. આટલી મોટી બરાબર છે. જો જ્ઞાની પુરુષને તીર્થંકરનો પ્રભાવ તમને હશે ને તો આ લોકોનો પ્રભાવ જ નહીં લાગે તમને. આટલી મોટી વસ્તુ છે. बराबर. इसमें सॉरी आपको थोड़ा सा क्रॉस कर रहा हूँ, मेरा एक्चुअली जो बना था उसमें और थोड़ा जा रहा हूँ. ये जब भी अपने को टक्कर करता था, बहुत डोमिनेट करता था, तो मेरे ऊपर आप जो बोलते हैं ना असर होता है, उसके लिए विचार आता है, क्यों होता है, क्यों सोचने जाते हो, क्यों कर रहे हैं. लेकिन सामने से वो व्यक्ति भी मेरे को बोल रहा है यार इसको तो कोई असर नहीं हो रहा है, मैं इतना बोल रहा हूँ, वो भी बोल रहे हैं बोलो, लेकिन मेरा क्या है कैलकुलेशन में था, मैं वो क्यों ऐसा कर रहे हो, मेरे साथ क्या हिसाब है. तो मैं बोलते ना तारण निकालने के लिए गया, वो पीछे क्या हो रहा है उसके लिए मैंने परेशान होकर पूछा, जी मेरे साथ ऐसा क्या हिसाब बन सकता है जो जिसका मैंने पहचानता नहीं था 30 साल की उम्र के बाद, और उस टाइम से अभी तक मेरा सब हिसाब मेरे को मालूम है. कोई भी ऐसा हिसाब नहीं किया जिसमें वो हमारा मतलब ऐसा भारी संजोग देने के लिए तैयार हो जाए. मेरे साथ डायरेक्ट कुछ रिलेशन नहीं है, उसके लिए मैंने पूछा था उनको. तो यहाँ पे दूसरी एक बात ये भी समझने की कि कोई अपने को इस तरह से कहता है तो कई बार क्या होता है कि एक उसका ड्रामा करके निकल जाने का है. समझ में आया कि भाई अच्छा ऐसा है, वो मेरे को तो पता ही नहीं है, आपने बताया तो बहुत अच्छा किया, मैं अब ध्यान रखूंगा, मेरे को तो ये पता ही नहीं था. तो वो खुश हो जाएगा, तो दूसरी बार आपको डोमिनेट करने के लिए तैयार ही नहीं होगा. वो कोई बोलेगा ना कि इसको करो तो भी नहीं करेगा, कि उसको जो चाहिए था आपके पास से वो उसको मिल गया. हाँ बस वो बोलते हैं ना अहम पोसाओ. उसका सुना आपने, उसको आपको डोमिनेट करता है और आपने उसको इम्पोर्टेंस दे दिया कि हाँ ड्रामा करके निकल जाओ. नहीं बराबर राइट. अच्छा वो आपने बताया, नहीं तो मेरे को तो ये पता ही नहीं था, तो वो खुश हो जाएगा. બરાબર છે. આવી રીતે છે. એટલે આ બધી બહુ વસ્તુઓ છે. हाँ बहुत सारा चीज होता है वो सब, मतलब तो वो बोलता है ना 360 डिग्री से देखने का है, एक डिग्री से एक साइड पे नहीं देखने का है, 180 में नहीं, 360 में नहीं. कई बार ये मेरे को किस तरह से आता है, મારે કેવી રીતે આવે છે કે ઘણા કોઈ વેપારી હોય ને, કોઈ વસ્તુ કારીગરે ભૂલ કરી હોય, ખ્યાલ આવ્યો? હવે એને તકલીફ પડી હોય આગળ ફિટિંગ કરવામાં, કામ કરવામાં, તો એને જે તકલીફ પડી હોય ને તો એને એમ થાય કે આ જેને ભૂલ થઈ હોય એને મારે બોલવું પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે. એટલે હું શું કરું, હવે ડાયરેક્ટ તો એ કારીગર જોડે વાત નથી કરવાનો, કારણ કે એ તો 200-300 કિલોમીટર દૂર બેઠો છે. રાઈટ. એટલે એ મને વાત કરે ને, હિરણભાઈ આમ થઈ ગયું, તેમ થઈ ગયું, હવે શું કરવું, આમ છે, એમ આવું થયું, સારું મારે હવે કારીગરને ખખડાવવું પડશે, 2-4 બોલવું પડશે, આ વસ્તુ તો ના ચાલે, હું ફરીથી ધ્યાન રાખીશ, આમ કરીશ, તેમ કરીશ. શાંત થઈ જાય, શાંત પડી જાય. મારે કારીગરને બોલવાનું નથી, મારે જે રીતે કારીગર જોડે વ્યવહાર કરવાનો છે એ મારે જાણવાનું છે કે આ લોકો આ ટાઈપના ભૂલ કરે છે, તો હવે એ વસ્તુ ના થાય એના માટે હવે મારે શું કરવાનું, એટલું જ મારે કરવાનું છે. બરાબર છે. કારીગર જોડે કઈ ઝઘડો નથી કરવાનો, એને કઈ ગાળો નથી દેવાની, પણ મારે પેલાને એવું કહેવું પડે, કારણ કે એ ડાયરેક્ટ પેલાની જોડે ઝઘડી નહીં શકે, એટલે મને કહેશે, એટલે હું એને કહીશ. બરાબર છે. ખ્યાલ આવે? નાટક. બીજી વખત ફોન પણ ના આવે એનો, કારણ કે એટલી બધી અકરામણમાં ફોન આવ્યો હોય એનો,
રાઈટ અને રાઈટ ખાલી ખાલી હું કારીગરના બે ચાર એવી રીતે એને બોલું ને કારીગરને, એટલે શાંત પડી જાય. બરાબર છે. આટલું જ હોય છે. બરાબર છે, બહુ સરસ. चलो दूसरा एक पूछूं. मैं तो इसको उस मतलब आपका सत्संग से ही मैंने ये बात उठाया, मेरे को खुद को क्लियर किया. मेरा एक प्रश्न था और निष्काम कर्म जो गीता में भी बात किया हुआ है कृष्ण ने, तो वो निष्काम कर्म का जो जगत की भाषा में जो निष्काम कर्म है और हमारा महात्माओं के लिए निष्काम कर्म है, दोनों का में क्या फेर है? નહીં, જગતની ભાષા એ તો કેવું છે કે મિનિંગ જુદી રીતે લેવાઈ ગયો છે. हाँ ખ્યાલ આવ્યો? મૂળ વિતરાગોની ભાષામાં તો બધું સરખું જ હોય. તો કે નિષ્કામ કર્મ એટલે તમે તમારો કોઈ પણ વ્યવહાર છે એ વ્યવહારમાં કાં તો તમે રાગને આધારે એ વ્યવહાર કરો છો અથવા દ્વેષને આધારે વ્યવહાર કરો છો. તમારા જે ભાવ છે એ ભાવની અંદર જે કઈ કામ કરો છો એમાં તમારો જે અંદર ભાવ છે એની અંદર ક્યાં તો રાગ છે કાં તો દ્વેષ છે. બરાબર છે. કે તમને અંદર જે રાગ દ્વેષ છે એ રાગ દ્વેષ ના થાય એને નિષ્કામ કર્મ કહેવાય છે. એટલે આજે મહાભારતના યુદ્ધમાં અર્જુનને લડવાનું હતું. કૃષ્ણ ભગવાને પહેલા એની દ્રષ્ટિ પરફેક્ટ કરાઈ. ખ્યાલ આવ્યો? તો દ્રષ્ટિ પરફેક્ટ થઈ તો એના કર્મમાં તો કેટલો બધો દેખાય, કેટલો બધો દ્વેષ. ખ્યાલ આવ્યો? કેટલો બધો રાગ ને કેટલો બધો દ્વેષ દેખાય, પણ એની દ્રષ્ટિ પરફેક્ટ કરી એટલે રાગ દ્વેષ એના નીકળી ગયા, એમાં અજ્ઞાન નીકળી ગયું. એટલે કે આ રાગ દ્વેષ અને અજ્ઞાન એ નીકળી ગયું હોય અને એની સાથેનું જે કર્મ છે એને નિષ્કામ કર્મ કહેવાય છે. बराबर. मैंने एक दादा की सत्संग की एक शेयर कर रहा हूँ ये निष्काम कर्म के ऊपर. आया स्क्रीन के ऊपर? स्क्रीन के ऊपर आया, लेकिन मेरे पास मोबाइल है ना, तो हाँ मैं पढ़ूं. हाँ पढ़ो. ये कर्मों के विज्ञान के ऊपर लिखा हुआ है. कर्मों विज्ञान આપના પુણ્યનો ઉદય કર્મ હોય તો સામું સારું બોલે ને પાપનો ઉદય કર્મ હોય તો સામો ગાળ આપે છે. એમાં દોષ કોનો? માટે આપને કહેવું કે ઉદય કર્મ મારો જ છે ને સામો તો નિમિત્ત માત્ર છે. આમ કરવાથી આપનો દોષ નિર્જરા થશે ને નવો ભાવ નહીં બંધાય. પછી જ્ઞાની પુરુષ દાદા ભગવાન એને એક સત્સંગી કહે છે નિષ્કામ કર્મોમાં કર્મો કેમ કરીને બંધાય. એટલે નિष्काम कर्म जो जगत की भाषा में निष्काम कर्म बोल रहा है उसमें भी कर्म बनता है, एक्चुअली वो बोलना चाहता है. દાદાશ્રી કહે છે હું ચંદુલાલ નામધારી છું કરીને નિષ્કામ કર્મો કરવા જાઓ એટલે બંધ કર્મ બંધન જ છે. નિષ્કામ કર્મ કરવાથી આશંકા સારી રીતે ચાલે. ખરી રીતે તો પોતે કોણ છે એ નક્કી થયા સિવાય નિષ્કામ કર્મ થઈ શકે જ નહીં. જ્યાં સુધી ક્રોધ માન આપકા એવો આગે આવી, જ્યાં સુધી ક્રોધ માન માયા લોભ હોય ત્યાં સુધી નિષ્કામ કર્મો સી રીતે થઈ શકે? પોતે જ માને છે જે હું નિષ્કામ કર્મ કરું છું તેમ ખરી રીતે એનો કરતા બોજ જ છે. જે જાતની ક્રિયા થાય છે એ બધું ડિસ્ચાર્જ નિકાલી છે. હું નિષ્કામ કર્મ કરું છું એવું જે માને છે એ જ બધું બંધન છે. બરાબર છે. કારણ કે आपने जो राग द्वेष की बात किया ना वो आ गया इसमें. ક્રોધ માન માયા લોભ ત્યાં સુધી છે ત્યાં સુધી નિષ્કામ કર્મ થઈ શકે જ નહીં. અને એક ક્રોધ માન માયા લોભ ક્યારે જાય? જે પોતે કોણ છે એ જાણે ત્યારે. કોણ છે જાણે ત્યારે. પછી જે થાય એ આખું નિષ્કામ કર્મ. એટલે આખું પાંડવોના ભાગમાં આખું જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે આખું નિષ્કામ કર્મ થઈ ગયું. એટલે એ કહેવાય ને કે નરકનું જે કર્મ બંધાય એ કર્મમાંથી પણ કર્મ એને ના બંધાયું ને એમાંથી મુક્ત થઈ ગયા. રાઈટ.
એટલે કરતા છે જ નહીં, કરવાળો છે જ નહીં. હા, એટલે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે આ યુદ્ધ લડે છે એ કોણ લડે છે? તો કે આ અર્જુન લડે છે અને હું શુદ્ધાત્મા છું. રાઈટ રાઈટ. ચાલો ને. એટલે અને આ જે બધા જે સગા છે એ મારા નથી, એને એમ લાગતું હતું કે આ મારા સગા છે, રાઈટ. એટલે એ નિષ્કામ કર્મ ના કરી શકે કારણ કે રાગ થયો. રાગ થયો. રાઈટ. અને એ લડાઈ કરશે ત્યારે તો એને દ્વેષ થશે, તો કે હવે રાગનો વ્યવહાર કરવો કે દ્વેષનો વ્યવહાર કરવો, ત્યાં કન્ફ્યુઝન થઈ ગયું એને કે રાગનો વ્યવહાર કરવો તો મારે યુદ્ધ છોડી દેવું પડે, અને દ્વેષનો વ્યવહાર કરવો તો હું યુદ્ધ કરું લડવું પડે, એનાથી મને કર્મ બંધાય તો શું કરવું, એ કન્ફ્યુઝન ઊભું થઈ ગયું. રાઈટ. ચલાયો. એટલે પછી આ એને દ્રષ્ટિ આપી કૃષ્ણ ભગવાને. તું કોણ છે અને આ સાગા તારું કોણ છે? હા, અને આ જે છે એ તું મારીશ નહીં તોય મરી તો જવાના જ છે. મૃત્યુ લોકી જ જીવ છે. તું ક્ષત્રિય છે. મારે તો બીજા કોઈ મારે. હા, અને કોઈ નહીં મારે તો એમને મૃત્યુનું આયુષ્ય તો છે જ. મૃત્યુ તો થવાનું જ છે. બરાબર. એટલે મરેલાને મારવાના છે. અને જે જીવતું છે એને તો મારી જ નહીં શકે. આત્મા છે એ જ ફક્ત જીવતો છે, એને તો તું મારી જ નથી શકવાનો. ખોટો આરોપ કરે છે, હું મારું છું, હું મારું છું, કરતા થઈને બેઠે. બરાબર છે. એટલે કીધું ને કે આત્મા મળતો નથી, બળતો નથી, ભીજાતો નથી. આ બધી વસ્તુનું જે વર્ણન કર્યું છે એ આ રીતે જ કર્યું છે. એને એમ લાગે છે હું આ આત્માને મારી નાખું છું, એ તો મળવાનો જ નથી. राइट. बहुत सरस, बहुत सरस. ये एक्चुअली क्या, जो भी गीता का वाक्य है वो ज्ञानी पुरुष के सिवाय अभी पढ़ने जाएगा, समझ में जाएगा तो उंडा रास्ते चला जाएगा. वो बिल्कुल बैठेगा ही नहीं. बैठेगा नहीं. बराबर. बहुत सरस. जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. દિનેશજીનો પ્રશ્ન છે. દિનેશજી અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ. તમે હમણાં એવું કહ્યું કે બધાને આ મહાત્માઓને આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયા એવું દાદાજી કે છે, અને તમે હમણાં 2 વાર એવું જ કહ્યું કે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન કરો છો. એટલે કેવું છે તો કે તમને બંધ થઈ ગયા છે એ પણ સત્ય છે, અને જે તમે અત્યારે તમે જે ભરેલો માલ લઈને આવ્યા છો એના પક્ષમાં બેસો છો. ચલાયો. તો કે એટલું તમારું જોવા જાણવાનું કાચું પડી જાય છે. એ કાચું પડી જાય એટલે એ ફરી આવે તો ખરું જ. આવશે જ ખરું. એટલે ફરીથી તમારે છેલ્લે એને જ્ઞાનથી એટલે સમજણથી એનો ભાગાકાર કરવો જ પડશે. બરાબર. પણ એટલે પેલું તમે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કહો છો એ બંધાય ના ને? એ પેન્ડિંગ રહે છે ને. જ્યાં સુધી એ તમને એના પક્ષમાં છો ત્યાં સુધી એ પેન્ડિંગ રહે છે. એના માટે જ આ સ્વાધ્યાય સત્સંગ છે ને, કે તમને મૂળ જ્ઞાન તો આપી દીધું, પણ દાદા ભગવાને શું કીધું કે આ તમને મૂળ વસ્તુ આપી દીધું, હવે તમે આમાંને અમારે જો. દાદા ભગવાન તો એટલે બધે સુધી બોલ્યા કે આ જ્ઞાન લીધા પછી ખરેખર ઘરે જ ના જવાય. બરાબર. પણ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતું નથી એમ કે છે. હા, એ થતું નથી એ આ અપેક્ષા હતી કે તમને હું કોણ છું એ તમે જાણ્યું, એટલે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન જે થાય છે એ આખો ડિસ્ચાર્જ નો ભાગ છે, અને તમને એના જ્ઞાતા દ્રષ્ટા કરી દીધા. બરાબર. ખ્યાલ આવ્યો? પણ તમે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નો આખો તમારો હિસાબ હોય અને એમાં કહો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નો આખો હિસાબ હોય ને એમાં કહો કે આ થતું જ નથી, તો એ સમજણ વગરનું છે વાત. બરાબર. તમારે જાણવું તો પડશે જ કે આ અમારા ડિસ્ચાર્જ ના ભાગમાં આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન આ મને વિચારો આવે છે,
અને હા વિચારોના હું પક્ષમાં બેસી જઉં છું, જ્ઞાની પુરુષના પક્ષમાં નથી, આજ્ઞાના પક્ષમાં નથી, મને જે સ્વાધ્યાય મળ્યો છે એના પક્ષમાં નથી બેસતો. અને તમારું નામ શું? સુમિતાબેન? સુમિત્રા સુમિત્રાબેન, અરે કે હું આ જ્ઞાની પુરુષના પક્ષમાં નથી બેસતો, આજ્ઞાના પક્ષમાં નથી કે સત્સંગના પક્ષમાં નથી, તો આ સુમિત્રાબેનના પક્ષમાં બેઠી છું. હા બરાબર. ખ્યાલ આવ્યો? તો કે એ મને ક્યાં લઈ જશે હા એ તો એ અધોગતિ આગળ સમજવાનું. જાય. બરાબર. ખ્યાલ આવ્યો? કારણ કે હા તમને અત્યારે જે આયુષ્ય મળ્યું છે એ આયુષ્ય લિમિટેડ છે. બરાબર. ચોથા આરા જેવું આયુષ્ય નથી ના કે એક લાખ વર્ષનું આયુષ્ય હોય એવું નથી. ના. ખ્યાલ આવ્યો? તમને આજે અત્યારે આયુષ્ય મળ્યું છે ને એમાં જ આ બધી પૂર્ણાહુતિ કરવાની છે. બરાબર. સાચી વાત. ખ્યાલ આવ્યો? એટલે બે રીતે સમજવાનું છે. આર્ત ધ્યાન થતું નથી એ વાતને પણ સમજવાની છે, અને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જે થાય છે એ કયા ભાગમાં થાય છે એને પણ સમજવાનું છે. બરાબર. પણ જે ભાગમાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થઈ રહ્યું છે તમને દેખાય છે, હા તમે એના જ્ઞાતા દ્રષ્ટા થયા. હા હા. ખ્યાલ આવ્યો? જ્ઞાની પુરુષે આ તમને કૃપાથી આપ્યું છે. એટલે શું બને છે તો કે જેમ કોઈ દીવો હોય, કોઈ બલ્બ ચાલતો હોય, 500 વોલ્ટનો બલ્બ હોય, અને એની પર કશું ઢાંકી દો તો એ તમને પ્રકાશ આપશે ઘરમાં? નહીં આપે. ખ્યાલ આવ્યો? એ પ્રકાશ નહીં આપે. પણ એને ખોલી દેશો તો તમને બધું દેખાશે ને? દેખાય દેખાય. હા. ખ્યાલ આવ્યો? તો જ્ઞાની પુરુષે આટલું જ કર્યું છે. તમારું જે આવરણ હતું, મોહનું આવરણ હતું, એ મોહનું આવરણ કાઢી નાખ્યું. બરાબર. મોહ કોને કહેવાય છે? તો કે હું સુમિત્રાબેન છું એને મોહ કહેવાય. હા હા. એ જે આવરણ હતું એ કાઢી નાખ્યું. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે હવે જે આ પ્રકાશ થયો, તમને પ્રકાશ ખુલ્લો થયો, એમાં તમને સુમિત્રાબેન જેમ છે તેમ દેખાશે. બરાબર. સાચી વાત. ખ્યાલ આવ્યો? એના ભાગમાં ક્યાં રાગ થાય છે, ક્યાં દ્વેષ થાય છે, ક્યાં ક્રોધમાન માયાલોભ થાય છે. ખ્યાલ આવ્યો? હવે ખરેખર ક્રોધમાન માયાલોભ રાગ દ્વેષ બધું જ બંધ થઈ ગયું. હા હા. પણ ડિસ્ચાર્જના છતાં ભાગમાં જે છે, ભાષે છે કે આવું ખ્યાલ થાય આવ્યો? છે. ખ્યાલ આવ્યો? પણ જે ડિસ્ચાર્જના ભાગમાં છે એને જાણવા પડશે, અને એના પ્રતિક્રમણ પણ બાકી છે. ખ્યાલ આવ્યો? એ જેમ છે તેમ તમને જણાશે. એટલે રેખાબેને પ્રતિક્રમણ કરવાનું કીધું તો મેં પેલા ના પાડી. મેં કહ્યું પેલા પ્રતિક્રમણ નહીં, પહેલા તમે આ જાણો કે આની આ જે વસ્તુ બને છે એની ભયંકરતા કેટલી છે, તો પછી તમે યથાર્થ એનું પ્રતિક્રમણ કરી શકશો. ફક્ત તમને વિચાર આવ્યો, કોઈના માટે આડો અવડો વિચાર આવ્યો, અને એના પ્રતિક્રમણ કરવા માંડશો જાણ્યા વગર, સમજ્યા વગર, તો યથાર્થ પ્રતિક્રમણ નહીં થાય. હા એટલે એને ખબર પડે તમે કરી શકો. અવાજ કપાઈ જાય છે સુમિત્રાબેન. છે કાં તો વિડીયો બંધ કરી દેજો. ખબર પડે. હા બોલો, હવે બોલો. પરિણામની તમને ખબર પડી જાય તો પછી એમાં અટકણ આવી જાય, અટકી જાઓ. હા હા, કે એટલે આવું જ પરિણામની કરવાનું છે. ખબર પડે કે કેટલી બધી ભયંકર વસ્તુ છે. હા હા એ તમને ખબર પડે કે આટલી બધી ભયંકર વસ્તુ છે, અને મને આ લઈ જશે, એટલે ત્યાં તમારા વિચારો આવતા અટકી જાય છે. ત્યાં અટકી આડાવડા જાય. જે હા વિચારો આવે છે એ ત્યાં એ અટકી જાય છે, અને પછી તમારે એનું પ્રતિક્રમણ કરવાનું છે. બરાબર. હા, તો જ સાચું પ્રતિક્રમણ થાય. હા બરાબર. સરસ. હવે બીજું એક છે કે આપણું વ્યવસ્થિત આવે છે, એ વ્યવસ્થિત ને આપણે અવસ્થિત કરવાની શક્તિ નહીં ને. હવે તો અહંકાર એ થઈ ગયું એટલે વ્યવસ્થિત ને અવસ્થિત ના કરી શકીએ ને. હા, વ્યવસ્થિત ને અવસ્થિત એટલે શું કહેવા માંગો છો તમે? એટલે આપણીમાં શક્તિ નહીં ને હવે અવ્યવસ્થિત કરવાની, એમ. વ્યવસ્થિત ને એટલે કઈ અપેક્ષાથી તમે આ વાત કરો છો એ કહેજો. આવું કઈ એક અપેક્ષા, કઈ વાંચ્યું છે. વસ્તુમાં? હા, પણ તમે શું કહેવા માંગો છો એ કહો એમ.
બસ શબ્દ ખાલી આવું વાક્ય જ છે હા કે હા આપણે જે વ્યવસ્થિત આવે છે એને અવ્યવસ્થિત કરવાની શક્તિ આપણી કેટલી એમ. આમાં કેવું છે સુમિત્રાબેન કે બધી કોઈ પણ વાત છે ને એ અપેક્ષાએથી કીધી છે. તમે આમ ડાયરેક્ટ આવી રીતે વાત કરશો ને તો એ નહીં થાય. તમે એટલે મને એવું તમે લાગે કે આ ડખો દખલ કરીએ છે તેની જ વાત હશે એમ. હા એટલે બધું બધું બહુ જ બધી રીતે વાતચીત કરી છે. તમે ડાયરેક્ટ કોઈ જગ્યાથી એક શબ્દ ઉઠાઈને વાત કરશો, કોઈ એક શબ્દ કે વાક્ય વાક્ય સાંભળીને જ વાત છે કરશો આવું. એટલે હા એ ક્યાં ક્યાં છે તમારી પાસે છે અત્યારે? એ છે આપતાવાણી 11. હમ શું કીધું કે છે આમાં? આખું વાક્ય વાંચો તો એમાં ખબર પડશે. થઈ શકે શું વ્યવસ્થિત અવસ્થિત અવ્યવસ્થિત પ્રશ્ન કરતા આવતા વ્યવસ્થિત ને અવ્યવસ્થિત કરવાની શક્તિ કેટલી? હા દાદાશ્રી. હમ એટલે આપણે જ્ઞાન મળ્યું હોય તો પછી ના થઈ શકે, અહંકાર જતો રહે ને. ત્યાં દાદા ભગવાન શું જવાબ આપે છે કહો? દાદા ભગવાન દાદાશ્રી એવું કે છે કે હમ એવું છે ને આ જ્ઞાન મળ્યા પછી અવ્યવસ્થિત કરવાની શક્તિ નથી. હમ જ્ઞાન ના મળ્યું હોય તો તે અવ્યવસ્થિત કરી નાખે. હમ એટલે જ્ઞાન મળ્યા પછી જેનો અહંકાર ખસી ગયો છે અને હમ હું ચંદુલાલ છું હમ તમારા જ્ઞાનમાંથી જતું રહ્યું છે એ હમ પછી એને અવ્યવસ્થિત કરવાની શક્તિ કશી રહી જ નહીં ને. હમ પછી વ્યવસ્થિત છે જ બધું તમારું. હમ એટલે ખ્યાલ આવ્યો તમને? એટલે આ બધું વ્યવસ્થિત છે એમ. એટલે એમાં જે દખો દખલ નહીં કરવાની. તમને આ જ્ઞાન મળ્યું ને એટલે જ્યાં સુધી જ્ઞાન હતું નહીં ને, જ્યાં સુધી અહંકાર સાથે વ્યવહાર કરતા હતા ત્યાં સુધી બધું કરી શકતા હતા. હા બરાબર. હવે તમારો અહંકાર રહ્યો જ નહીં. હમ હવે તમારો અહંકાર રહ્યો નહીં તો તમે કેટલું કરી શકશો? ના કશું જ ના થાય ને. હું ચંદુલાલ છું એવું જ્યાં સુધી હતું ત્યાં સુધી બધું કરી શકતા હતા. એટલે અહંકારની હાજરી હતી એટલે બધું થતું હતું. હમ હવે કશું જ નહીં થઈ શકે તમારાથી. હા ખ્યાલ આવ્યો? હવે જે તમારા કર્મો જે છે પેન્ડિંગ છે એ ફળ આપવા સન્મુખ જે થાય છે એમાં તમારો જે જેટલો જ્ઞાતા દ્રષ્ટાનો ભાગ છે, જોવા જાણવાનો ભાગ છે, હા એનાથી એ જે કર્મો છે એ બધા ખરી પડે છે. હા અને એમાં જોવા જાણવાનું રહી જાય તો પેન્ડિંગ રહી જાય. હા જોવા જાણવાનું રહી જાય એટલું પેન્ડિંગ થાય. પણ આપણો જે આ સ્વાધ્યાય છે, સ્વાધ્યાય સત્સંગ હમ છે એટલે એ બધું ક્લિયર થઈ જ જાય છે. જો તમે નિયમિત બરાબર. આ સ્વાધ્યાય ના એટલે સત્સંગમાં ખબર છો. તો પડે કે આવું ખોટું થઈ ગયું એમ. હમ એવું તરત ખબર પડી જ જાય છે એમ કે હા આવું ના હોવું જોઈએ, આ ખોટું થઈ ગયું એમ. હા પણ હવે જે હમ ખોટું થઈ ગયું એ લાગે છે એને તમારી સમજણથી નહીં સમજવાનું. કોઈ પણ આપતા પુત્રોને પૂછવાનું કે આમાં શું થયું, તો એ તમારો જે પ્રશ્ન બરાબર છે એ તમારો સ્વાધ્યાય પરફેક્ટ કરાવશે. બરાબર ચોક્કસ. ખ્યાલ આવે ને? બહુ આવી રીતે. સરસ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈનો કોઈ પ્રશ્ન છે હજી? કોઈનો પ્રશ્ન નથી? હા એક બેનનો છે. એક મિનિટ. હસુબેન. હમ. હેલો જય સચ્ચિદાનંદ કિરણભાઈ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ અક્ષતભાઈ. શું પ્રશ્ન હતો ભૂલી ગઈ. હા આ પ્રકૃતિ જો કોઈ વ્યક્તિને આપણે ભાવ એવો હોય કે કોઈને માથાકૂટ થઈ હોય તો આપણે સામેના વ્યક્તિને સમજાવી દઈએ. હજુ હું સમજી નથી અને સામેના વ્યક્તિને સમજાવી દઉં છું કે આમ કરો તો એ પ્રકૃતિનું ઉપરાળું લીધું કહેવાય. એટલે આમાં કેવું છે કે વ્યવહારમાં ઘણી વખત કોઈ વસ્તુ ઊભી થઈ હોય તો આપણે અમુક
આપણે આપણી રીતે કંઈક વાત કરીને શાંત પાડી શકતા હોઈએ તો કરાય, પણ સામાન્ય રીતે કેવું થાય છે કે કોઈ પણ વ્યક્તિને તમે સમજાવો ત્યારે પ્રોબ્લેમ વધતો હોય છે. હસુબેન, હા હસુબેન લાઈન પર છો? હા 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 લાઈન પર છું, હા હા, એટલે પણ વિડીયો કર્યો ને એટલે અવાજ જતો રહ્યો. 1 મિનિટ હો, ના વાંધો નહીં, પણ લાઈન પર જ છું. હા, વિડીયો પણ કર્યો તમે ને એટલે કારણ કે અવાજ તમારો જતો રહ્યો. વિડીયો નથી ને, હા એવું બની શકે, સાચી વાત છે. વિડીયો નથી એટલે તમે મને રિસ્પોન્સ આપજો હા કે નાનો, એટલે ખબર પડે. અવાજ નથી આવતો. અવાજ તમારો હા નથી આવતો? ઓકે ઓકે ઓકે. હા ઓકે. આવ્યો અવાજ? તમારો હા આવે છે, આવે છે. હસુબેન બોલો અવાજ તમે. આવ્યો? હા આવ્યો આવ્યો. હા, તો કે તમે સામાન્ય તમે રીતે કોઈ ફરીથી પણ, બોલો. હા, તો કે સામાન્ય રીતે તમે કોઈ પણ વ્યક્તિને હા સમજાવવા જશો ને, અવાજ આવે છે? હા આવે છે, તમે બોલો. હા, તો તમે હા બોલજો સાથે સાથે, એટલે પેલું આખું તમારો અવાજ હા હા જતો હા રહ્યો હોય એવું ના થઈ જાય. તો કે તમે કોઈ પણ વ્યક્તિને હા સમજાવવા જાઓ ઓકે. ને, આવે છે અવાજ? હા હા, તો કે તમે કોઈ પણ હા વ્યક્તિને સમજાવવા જાઓ ને એટલે શું થાય, તો કે સામેવાળી વ્યક્તિને એમ લાગે કે આ વ્યક્તિ મને સમજાવે છે એટલે એ મને નથી સમજતી. હા દાખલા બરાબર તરીકે દાખલા તરીકે બરાબર. તમને કોઈ વસ્તુનો ગુસ્સો આવ્યો કે આ વસ્તુ કેમ આવી થઈ છે, અને બરાબર. અને તમારા હસબન્ડ છે એ તમને સમજાવવા જશે તો તમને શું લાગશે? મને સમજતા નથી. હા, એવી રીતે તમને તમારા હમ હસબન્ડને કઈ છે અને તમે એને સમજાવવા જશો એટલે શું થશે એને કે આ મને નથી સમજતા. હા ખ્યાલ આવે છે સુબેન? હા એટલે હા સમજણ પડી. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ બને છે ત્યારે કોઈ પણ વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન કરવાથી આખું ઊંધું થઈ જાય છે. એટલે સામેવાળી વ્યક્તિ ઘણી વખત તો કેવું થાય કે કોકની સાથે પ્રોબ્લેમ થયો હોય પણ તમે સમજાવવા જશો ને તો તમારી સાથે ઝઘડો થઈ જાય. મન દુઃખ એવું થાય થાય કે એવું થાય હસુબેન? પક્ષાક્ષીમાં છે એમ. હા થાય. હા, સામેના વ્યક્તિને કદાચ મારા તરફથી મન દુઃખ થાય કે આ બંદૂક વ્યક્તિ થઈ જાય સમજાવે છે પણ કારણ કે પક્ષાપક્ષી તમે કરે એને છે. સમજાવવા ગયા ને એટલે સામેવાળી વ્યક્તિને એમ જ લાગે કે આ મને નથી સમજાવતા, એટલે પેલા ખરેખર સામેવાળી વ્યક્તિ શું માંગે છે કે મારે જેની સાથે પ્રોબ્લેમ થયો છે ને એને તમે સમજાવવા જાઓ, એ વસ્તુ એ માંગે છે તમારી પાસેથી. હમ અને તમે એ વ્યક્તિને સમજાવવા નહીં જઈ શકો એટલે અમને સમજાવશો તો એ તમારી સાથે પ્રોબ્લેમ થશે. હમ ખ્યાલ આવ્યો હા સુબેન? એટલે સામેના વ્યક્તિના હા ખ્યાલ આવ્યો. સામેના વ્યક્તિને પછી કેવું લાગે કે અમને સમજાવે છે ને, હા, એટલે સામાન્ય આપણો રીતે ભાવ ખરાબ ના હોય પણ આપણે સમજાવવાનું આપણો નથી. ભાવ ખરાબ ના હોય આપણે બંને સામાન્ય રીતે એને સમજાવવાનું નથી. સામાન્ય રીતે શું હોય તો આપણે કહીએ કે ભાઈ જુઓ અત્યારે આ કામ છે, આ કામ છે, હવે જો અત્યારે વાત કરીશું ને તો અત્યારે પ્રોબ્લેમ થશે, પછી આપણે આ કરીએ, એવી રીતે કે કોઈ પણ રીતે એને વાતને મૂકવી પડે, શાંત પાડવી પડે. હા રાઈટ. ખ્યાલ આવ્યો? કોઈ પણ રીતે એને શાંત પાડવાનું છે, કોઈને સમજાવવા ના જતા. સમજાવવા જશો તો તમારી સાથે પ્રોબ્લેમ થશે. હા રાઈટ સાચી વાત. ખ્યાલ આવ્યો ને? હમ કોઈ પણ વ્યક્તિને તમે સમજાવો છો એટલે એને એવું લાગે છે કે આ મને નથી સમજતા એટલે મને સમજાવે છે. હમ બરાબર છે સુબેન? સાચી વાત. હા હા, બરાબર બરાબર. વાત સમજાઈ તમને? પણ આપણા મનમાં હા મને વાત સમજાઈ, પણ પાછું આમાં કેવું થાય કે આપણો ભાવ ખરાબ ના હોય, આપણા બંને પક્ષથી આપણે
આપણા જ છે અને કોઈનો પક્ષાપક્ષી ના હોય, પણ સામેવાળાને તો એવું જ લાગે કે આમને આમનો પક્ષ લીધો ને મારો ના લીધો. હા, એટલે તમે કશું જ નહીં બોલો ને તો શાંત જલ્દી પડી જશે. તમે કોઈને સમજાવવા નહીં જાઓ તો જલ્દીથી શાંત પડી જશે, અને કોઈને સમજાવવા જશો તો એ વાત વધશે. સાચી વાત છે. આ વાત સમજવાની. પણ આ હજુ હું મારા મનમાં એવું જ છે કે હું સામેના વ્યક્તિને સમજાઈ દઉં તો આ મારી પ્રકૃતિ કેવી રીતે સુધરે? તમને એ સમજાવવું જોઈએ કે આ માર સમજાવવા જતા કામ બગડે છે, એ તમને સમજાવવું જોઈએ. એનો તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખબર પડશે. તમને કોઈ ગુસ્સો આવ્યો હોય, તમને કોઈ વાત પર, કોઈ વ્યક્તિ પર ગુસ્સો આવ્યો હોય અને તમને કોઈ સમજાવવા આવે તો તમને ગમશે? ના. તો એવી રીતે તમે કોઈને સમજાવવા જશો તો એને ગમશે? ના. એ સમજવાનું છે. હસુબેન, સમજાય છે? સાચી વાત. હા, સમજાય. અને મને તો એવું થાય કે હું જ સમજીને બેસી ગઈ છું, હજુ હું તો સુધરી નથી. મને એવું થાય હું સમજીને બેસી ગઈ છું. તો આ બધું પ્રકૃતિનું ઉપરાળું લેવાય છે. પ્રકૃતિની ઉપરાળાની વાત નથી. તમારે કોઈ પણ બે વ્યક્તિની વચ્ચે ના પડાય. દાખલા કે તમારો દીકરો અને તમારો હસબન્ડ છે, એ બે જણનો પ્રોબ્લેમ હોય અને તમે કોઈને પણ સમજાવવા જાઓ, બેમાંથી કોઈને પણ, તો પ્રોબ્લેમ વધે. હંમેશા મધ્યસ્થી ને આધારે પ્રોબ્લેમ વધતો હોય છે અત્યારે. ખ્યાલ આવ્યો? એ શાંત પાડવાની જગ્યાએ કોઈને પણ સલાહ આપવા જાય છે. ખ્યાલ આવ્યો? તમે સલાહ આપશો તો પ્રોબ્લેમ વધશે. હા, સાચી વાત. ખ્યાલ આવ્યો? એ સલાહ નહીં આપવાની. તમે કશું જ નહીં કરશો તો એની મેળે શાંત પડી જશે બધું. તમને કહેવા પણ આવશે કે તું આ સમજાવતી નથી, તું આમ નથી કરતી, તમને એવું કહે પણ ખરા કદાચ. હસુબેન, તમે હા બોલજો, સંભળાય તો. બની શકે. હા, વચ્ચે હું બોલું ને તો હા, સાથે હા, બની શકે. તમારો વિડીયો નથી આવતો. હા, એટલે વિડીયો નથી આવતો, પણ હું વચ્ચે બોલું છું. તમને મારો ખ્યાલ અવાજ આવે ને? નથી આવતો? હા, એટલે તમારે કોઈ પણ વ્યક્તિ, દાખલા કે તમારો હલો છોકરો હોય કે તમારો હસબન્ડ હોય, ખ્યાલ આવે, એ તમને હલો કંઈ પણ કહે છે, આવે છે અવાજ? હલો. હસુબેન, અવાજ આવે છે મારો? હા. કિરણભાઈ, મારો અવાજ નથી આવતો? તમારો અવાજ આવે છે, પણ તમને મારો અવાજ હા, બસ સંભળાય છે? બસ. હા, મને ક્લિયર સંભળાય છે. હા, તો તમે, સમજાય છે. વાત હા બી સમજાય છે. હા, એટલે તમને તમારા હસબન્ડ છે કે તમારા છોકરો છે, એ તમને કઈ કમ્પ્લેન પણ કરે તો તમારે એમાં ક્યાંય પણ તમે કઈ પણ વચ્ચે પડીને સમજાવવા જશો તો પ્રોબ્લેમ થશે. એના બદલે તમે કઈ પણ વાત નહીં કરો કે ભાઈ મને ખબર ના પડે એટલું કહેશો ને તો એ આગળ પ્રોબ્લેમ નહીં થાય, શાંત પડી જશે. આવી વસ્તુ છે. બરાબર. હા. બરાબર. ખ્યાલ આવ્યો હસુબેન? હા. હમ. બરાબર. આટલી જ વસ્તુ છે. બોલો, બીજું બરાબર. કઈ પૂછવું છે? ના, આ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એટલે શું? મને જે બે શબ્દોમાં જ ખબર નહીં પડતી. ધ્યાન એટલે શું? તો કે તમને કોઈ પણ વ્યક્તિ માટે કઈ પણ અંદર ક્રોધ, માન, માયા, લોભ થયા, રાગદ્વેષ થયા, અને તમને જે અસર થાય તમને પોતાને,
એને આર્ત ધ્યાન કહેવાય. હમ હમ બરાબર. અને બરાબર. રૌદ્ર ધ્યાન એટલે શું? તો કે તમે તમને જે અસર થઈ અને એ અસર તમે બીજાને પણ આપો. તમને દુઃખ થયું એ તમે સામે હા બરાબર. બીજાને પણ દુઃખી કરવા જાઓ. ખ્યાલ આવ્યો? અને કોઈ પણ રીતે એ દુઃખી થાય, તમને કોઈ પણ જાતનો ફાયદો ના હોય, અને સામે વાળો કેમ કરીને દુઃખી થાય, કારણ કે એને મને દુઃખ આપ્યું, એટલે હવે કેમ કરીને એ દુઃખી થાય એના માટેના પ્રયત્ન કરો, એને રૌદ્ર ધ્યાન કહેવાય. હા તમારી જાત સાથે માં જ ખાલી અસર થાય તેને આર્ત ધ્યાન કહેવાય, અને તમે સામેવાળાને પણ દુઃખી કરો એને રૌદ્ર ધ્યાન કહેવાય. બહુ સરસ, બહુ સરસ. બોલો બીજું. બસ બસ બરાબર, સરસ સમજણ પડી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈનો પ્રશ્ન નથી, હવે પૂરું કરીએ રે નારાયણ. હા હા. હસુબેન ફોલો કરજો ને ત્રિમંત્ર. હા હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન સૌવ મુક્કારો. પાવ પણસણો. સવ્વ પાવક પણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સપ્તેશિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ ઓમ મંગલમ. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હિરણાનંદજી. જય સચ્ચિદાનંદ. હિરણાનંદજી. જય જય દિવ્યાંગ, સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય હિરણાનંદ સચ્ચિદાનંદ. સર્વે જય મહાત્માઓને, જય સર્વે મહાત્માઓને. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચંદનબા જય સચ્ચિદાનંદ. જય ઈશ્વરભાઈ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઈશુબેન જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. મહાત્માઓને સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય